ક્યારે પણ કૃષ્ણને લૌકિક નહીં, આ બધી લૌકિકતા છે. ગણી ગણીને કરવું, માપી માપીને કરવું ને જોઈ જોઈને કરવું, આ લૌકિકતા. પ્રભુ તો પરમ અલૌકિક છે. હું એટલે હંમેશા કહું ને, વધારે ટાઈમ આપવાનો મોટો ભક્ત ન હોય, વધારે ઇમ્પોર્ટન્સ આપનારો મોટો ભક્ત થાય. કે પ્રતિ પલ ભગવાનને જીવનમાં મહત્વ આપો છો. જ્યાં પણ જેવા પણ તમારા સંજોગો છે, તમે ટ્રેનમાં ઓફિસે જાઓ છો, કારમાં જાઓ છો, બસમાં જાઓ છો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણ નક્કી જ રાખો. ઓફિસે જતો હોઉં એ રસ્તાનો સમય મારે પસાર નથી કરવો, પણ મારે એને સાધનાનો બનાવવો છે. ત્યારે અષ્ટાક્ષરનો જાપ કરતા રહો, મનમાં સ્મરણ કરતા રહો. એટલો સમય પણ ભગવત નામ લેશે. જો દિવસની શરૂઆત આપણે કહીએ, પહેલું શર્ટનું બટન બરાબર લાગે તો બધા બટન બરાબર લાગી જાય, પહેલું ખોટું લાગે ને તો બધા ખોટા લાગે. શરૂઆત જેના દિવસની ભગવત નામથી થાય તો બધું સારું થાય. અહીંયા કૃષ્ણાશ્રય ગ્રંથને વિરામ આપીએ, પ્રવેશ કરીએ આગળનો ગ્રંથ ચતુશ્લોકી, 4 શ્લોક. જો ભાગવતમાં તો કેટલી બધી ચતુશ્લોકીઓ પ્રસિદ્ધ છે, અને એમાં પણ સૌથી પ્રસિદ્ધ છે વૃત્રાસુર ચતુશ્લોકી. અને વૃત્રાસુર ચતુશ્લોકીમાં 4 શ્લોકમાં જે વાત કરી છે એ જ વાત શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથની ચતુશ્લોકીમાં કરી. વૃત્રાસુરે 4 શ્લોકમાં વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થો બતાવ્યા. અને અહીંયા મહાપ્રભુજીએ પણ વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 શ્લોકમાં 4 પુરુષાર્થ બતાવ્યા. પુષ્ટિમાર્ગે હરિર્દાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહી, કામો હરિર્દિદ્રક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. 4 પુરુષાर्थों बताया. आइए महाप्रभु जी की वाणी में दर्शन करें. प्रथम श्लोक, सर्वदा सर्वभावेन भजनीयो व्रजाधिपः स्वस्यायमेव धर्मो हि नान्यः क्वापि कदाचन. મહાપ્રભુજી આ ગ્રંથ રાણા વ્યાસને ભણાવ્યો. બહુ મદ હતું વિદ્વત્તાનું, અને જ્યારે પરાસ્ત થયા શાસ્ત્રાર્થમાં, થયું કે લાવ આત્મઘાત કરી લો. અને અહીંયા પ્રશ્ન કર્યો કૃષ્ણદાસ મેઘને કે કોઈ ગંગાજીમાં આત્મઘાત કરે તો એની શું ગતિ થાય? તો કે એને તો 7 જન્મ સુધી આત્મઘાત કરવો પડે. મહાપ્રભુજીના શરણે આવ્યા, ચતુશ્લોકી ગ્રંથ ભણાવ્યો અને સર્વત્ર વિજય થયો. આ 4 શ્લોકમાં આપણો ધર્મ શું, વૈષ્ણવનો ધર્મ શું, એને શું કરવું જોઈએ, આપણો પરમ ધર્મ શું. જો 3 પ્રકારના, એમ તો 2 પ્રકારના ધર્મની ચર્ચા પ્રાય કરવામાં આવે, એક દેહ ધર્મ અને બીજો આત્મધર્મ. દેહ ધર્મ એટલે તમે માણસ છો, એટલે આટલી વસ્તુ તમારી અંદર હોવી જ જોઈએ. મનુ મહારાજે ધર્મના 10 લક્ષણ બતાવ્યા મનુસ્મૃતિમાં. દ્યુતિ, ક્ષમા, દમોસ્તેયમ, શૌચમ, ઇન્દ્રિય નિગ્રહ, ધી વિદ્યા, સત્યમ, ક્રોધો, દશકમ ધર્મ લક્ષણમ. આ 10 લક્ષણ ધર્મના. અને તમે જેમ ધૃતિ, ધૈર્ય રાખવું, દયા રાખવી, મદદ કરવી, સત્ય બોલવું, ચોરી નહીં કરવી, આ બધા બેઝિક દેહ ધર્મ છે આપણા. માણસ છો તો આ કરવું જ જોઈએ. અને આ કરીને તમે કોઈના પર ઉપકાર નથી કરતા. માણસ છે તો કરવું જ જોઈએ. તમે હું સાચું બોલું છું તો સાચું બોલીને કોઈ ઉપકાર નથી કરતો, બોલવું જ જોઈએ. પણ હું બધાને મદદ કરું છું, દયા કરીને કોઈ ઉપકાર નથી કરતા, કરવું જ જોઈએ. જો તમને મદદ કરવામાં મજા આવે છે એટલે કરો છો ને, છેલ્લે તો તમારા જ આનંદ માટે કરો છો. આપણે જે કાંઈ પણ પુણ્ય કે સત્કર્મ કરીએ ને, આપણને ગમે છે એટલે કરીએ છીએ. તમને મજા ના આવતી હોય તો કરો, તમને ગમે છે. છેલ્લે તો માણસ પોતાના આનંદ માટે જ કરે, પણ નિમિત્ત બીજો બને. તમને દાન આપવું ગમે છે, તમને ગમે છે એટલે તમે આપ્યું. એને મદદ કરવા માટે જ નથી આપ્યું, પણ તમને મદદ કરવી ગમે છે, એનાથી તમને આત્મસંતોષ મળે છે. એટલે છેલ્લો એનો બેનિફિશિયર, એનો લાભ તો તમને જ થાય છે. તો આ બેઝિક ધર્મ કે માણસ છો એટલે કરવા જોઈએ. જેમ ધર્મ એટલે લાયસન્સ લઈને કાર ચલાવવા જોઈએ.
તમે લાયસન્સ કાર ચલાવો ને ટ્રાફિક પોલીસ કોઈ તમને પકડે અને તમારું લાયસન્સ, ઓહો તું લાયસન્સ નહીં છે, તો લાવ તને માળા ધરાવું, તિલક કરું, આરતી કરું, સન્માન કરું, તમને સન્માન પત્ર આપે ના. લાયસન્સ હોવું જ જોઈએ કાર ચલાવી હોય તો, પણ નથી લાયસન્સ તો ફાઇન કરે છે. લાયસન્સ નથી તારી પાસે, ફાઇન. આ ધર્મ જ છે. કરો છો તો ઉપકાર નથી કરતા, પણ નથી કરતા તો અપરાધ કરી રહ્યા છે. કારણ કે માણસ છો તો આ બેઝિક તમારી ફરજ છે. યતો અભ્યુદય નિશ્રેષ ધર્મ, પોતાનું અભ્યુદય થઈ એ ધર્મ. આ થયો દેહ ધર્મ, પણ આની ઉપર છે આત્મધર્મ. કારણ કે તમારી અંદર ભગવાનનો અંશ પણ છે, તમારી ભીતર આત્મા પણ છે. અને યો યદંશ સતમ ભજે, જે જેનો અંશ હોય એને અંશીને ભજવો જોઈએ. આ આત્માનો ધર્મ છે. એટલે ઘણી વાર લોકો અમે તો સોશિયલ વર્કમાં માનીએ, અમે આવું ભગવાનમાં ન માનીએ, તો તમે અડધો ધર્મ કર્યો કહેવાય. કારણ કે દેહ ધર્મ નિભાવ્યો પણ જે આત્મધર્મ નથી કર્યો. કારણ કે ગમે તેટલું તમે સત્કાર્ય કરી લો, પણ સત્કાર્ય કરીને પુણ્ય સંચય કરો છો, આત્મોદ્ધાર નથી કરતા. આપણે જે કંઈ પણ સોશિયલ વર્ક કરીએ છીએ એનાથી પુણ્ય મળે છે. પુણ્યથી બે વસ્તુ મળે, કાં સદભાગ્ય સુખ મળે અને કાં સ્વર્ગ મળે. પણ આ બધું કેવું છે, ક્રેડિટ કાર્ડ જેવું છે. બેલેન્સ હોય તો કામ કરે, બેલેન્સ ખતમ થાય એટલે ફેંકી દેવાનું. પુણ્ય ખાતામાં હોય તો આ બધું ચાલે, પણ પુણ્ય નથી તો સ્વર્ગમાંથી પાછા. તો આ તો થયું સત્કર્મો. પણ સત્કર્મ કરતા કરતા પણ આત્મકલ્યાણની ચિંતા માણસને જરૂર હોવી જોઈએ. આ પરમ લક્ષ્ય માણસને. એને જો આને કહીએ ધર્મ, અને આત્મોદ્ધારની ચિંતા એને કહીએ અધ્યાત્મ, સ્પિરિચ્યુઆલિટી. કે જ્યારે માણસને પોતાના આત્મકલ્યાણનો વિચાર આવે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, હું ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું છે, મારું મૂળ કર્તવ્ય શું છે, મારે શું કરવું જોઈએ જેથી પૂર્ણાનંદનો અનુભવ હું કરી લઉં, એ પરમાત્માનો અનુભવ કરી લઉં. એ જે જિજ્ઞાસા છે એને કહેવાય આધ્યાત્મ, સ્પિરિચ્યુઆલિટી. તો એક છે ધર્મ. ધર્મના પાયાના સિદ્ધાંતો બધાના સરખાવ, દરેક જગ્યાએ વાત, દયા કરો, પ્રેમ રાખો, અહિંસા કરો, સત્ય બોલો, આ બેઝિક પાયો બધાનો સરખો. પણ જ્યારે અધ્યાત્મની વાત આવે, ઈશ્વર પ્રાપ્તિની વાત આવે, ત્યારે કોને પ્રાપ્ત કરવા તમે ઈચ્છો છો એના પરથી તમારે માર્ગ નક્કી કરવો પડે, પ્રોસેસ નક્કી કરવી પડે કે મારે આને પામવા છે, આને પામવા છે. તો હું મૂળ વાત પર આવું. આપણે તો આજે 16 ગ્રંથો પૂર્ણ કરવા છે, તો ધર્મ પહેલા બતાવ્યો. વૈષ્ણવનો પરમ ધર્મ શું? ઘણી વાર લોકો પ્રશ્ન કરે કે ભગવાનની ભક્તિ કરવી જોઈએ કે સોશિયલ વર્ક કરવો જોઈએ. આ લોકો રોંગ લોજિક, રોંગ વાત કરી, ખોટા ક્વેશ્ચન કરી અને કન્ફ્યુઝ કરે છે આપણને. આ બંને સામસામા કિનારા નથી. જે ભગવાનને માનતો હોય એ માણસને મદદ કર્યા વગર રહે જ નહીં. જેનામાં ઉદારતા, દયા, કરુણાનો એની અંદર ભક્તિ હોય. તમે અમદાવાદથી મુંબઈ જવા નીકળો તો બરોડા, સુરત તો રસ્તામાં જ આવી જાય, સ્પેશિયલ જવું ન પડે. એમ ભગવાન મેળવવા નીકળો ને તો આ સોશિયલ વર્ક, પ્રકૃતિ પ્રેમ, પશુ પ્રેમ, આ બધું તો રસ્તામાં જ આવી જાય. એનો કોઈ જુદો રસ્તો નથી. ઈશ્વર તરફ જ્યારે નીકળો છો ત્યારે આ બધું માર્ગના પડાવો છે કે તમારી અંદર કરુણા પ્રગટ થાય, દયા પ્રગટ થાય, સુહૃદતા પ્રગટ થાય. તમે 12મા અધ્યાયમાં ગીતાજીમાં વાંચો કે ભગવાનનો ભક્ત કેવો હોય. આ બધા તો એક અંગો છે ભગવાનની ભક્તિ કરવાના. એટલે આ બંને જુદા છોર નથી, આ બંને બીજા જુદા તટ નથી, એક જ રસ્તામાં આવતા પડાવ છે. પણ લોકો આપણને બે ઓપ્શન રૂપે આપી અને જુદું જુદું સિલેક્ટ કરાવે. એટલે લોકો એમ માને કે ભક્તિ કરો તો સોશિયલ વર્ક નહીં કરવાનું, સોશિયલ વર્ક કરો તો ભક્તિ નહીં કરવાનું. આ બંને અધૂરું છે. આ બંને વગર અધૂરું છે. જેમ બે પગ વગર ન ચલાય એમ આ બંને પગ છે, ધર્મ અને અધ્યાત્મ. તો પરમ ધર્મ શું? તો મહાપ્રભુજી સમજાવે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપા. સર્વદા, ઓલવેઝ, સર્વદા, સર્વભાવેન, સર્વભાવ સાથે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. આપણા પ્રભુમાં સર્વભાવ છે. લાલનને જગાવતા હોઈએ ત્યારે બાલ ભાવ આવે, યશોદા બની જઈએ.
એ જ લાલનને રાજભોગમાં કુંજનો મનોરથ કરી ત્યારે કિશોર ભાવ આવી જાય. એ જ શૃંગારમાં ગેડી દડા મૂકીએ તો સાખ્ય ભાવ આવી જાય. સર્વ ભાવે. ઘણી વાર લોકો કે તમારે ત્યાં તો બાલકૃષ્ણની સેવા ને, કોણે કહ્યું? બાલ ભાવની સેવા, બાલકૃષ્ણની જ નહીં. બે વસ્તુ જુદી છે, બાલકૃષ્ણની સેવા અને બાલ ભાવની સેવા. પ્રભુ 100 વર્ષના થઈ ગયા ને તો યશોદા માટે તો બાલ ભાવ જ રહે. તમારે બા 100 વર્ષના થાય અને તમે 70 વર્ષના થાવ તો તમારા માટે તો બાને ભલે 70 વર્ષના છો, આવ દીકરા એમ કરીને માથે જ હાથ ફેરવશે, એનો ભાવ તો બાલ જ રહેશે. એમ બાલ કૃષ્ણ હોવું જુદી વાત છે, બાલ ભાવ હોવો જોઈએ. અને બાલકૃષ્ણ જ ક્યાં છે? 7 સ્વરૂપમાં તમે જુઓ, ખાલી એક સ્વરૂપ બાલકૃષ્ણનું છે, બાકી બધા મોટા જ સ્વરૂપો છે, કિશોર સ્વરૂપ જ છે. તો સર્વ ભાવે એટલે શાંત ભાવ, દાસ્ય ભાવ, સાખ્ય ભાવ, વાત્સલ્ય ભાવ અને માધુર્ય ભાવ, આ 5 ભાવે પ્રભુને સેવવા. એકમાત્ર પ્રભુ એવા છે જેમાં સર્વ ભાવો સિદ્ધ થઈ શકે છે. તો સર્વદા સર્વ ભાવેન ભજનીયો. ભજનીય એટલે શું? ભજન કરવું. સંસ્કૃતમાં ભજ ધાતુ ભજ સેવાયામ. ભજનો અર્થ થાય સેવા. સંસ્કૃતમાં આપણે ભજન એટલે એમ માનીએ કે બસ ઢોલ મંજીરા લઈને કીર્તન ગાવા, એ જુદી વાત છે. એ પ્રભુના ગુણગાન છે, એ કીર્તન ભક્તિ છે. પણ ભજનીયો એટલે સેવવા, સેવા કરવી. સર્વદા સર્વભાવે. ભજનીયો કોની? વ્રજાધિપ, વ્રજના વ્રજેશની. જે વ્રજનો રાજા છે, જે વ્રજમાં પ્રગટ્યા છે, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, એમને સર્વદા. સસ્યાયમેવ ધર્મો હિ, એ જ એકમાત્ર આપણો ધર્મ છે. નાન્ય ક્વાપી કદાચન, બીજો એકે નહીં. એ કૃષ્ણની સેવા. તો કૃષ્ણની સેવા તો બીજામાં, અરે બધામાં કૃષ્ણ જોવાના જ ને. જેની સેવા કરો છો એ દરેકના અંતઃકરણમાં બિરાજેલો છે. એ રીતે જોશો તો જ સેવા કરી શકશો. જો મદદ કરવી, ઉપકાર કરવો અને સેવા કરવી, બંનેમાં ફરક છે. તમે એમ કહો છો કે અમે તો ગરીબોમાં ભગવાનને જોઈને મદદ કરીએ. અચ્છા, જો ભગવાન એમાં જુઓ તો પછી વધેલું ઘટેલું એને અપાય, નબળું એને અપાય? પછી તો ભગવાનને જે ઉત્તમ વસ્તુ ધરો એ જ આપવી જોઈએ ને. તમે કહો છો પણ ભગવાન જોતા નથી, અને જુઓ તો પછી ઉત્તમમાં ઉત્તમ ધરો. વાત કરવી સરળ હોય છે. તો મહાપ્રભુજી સેવા શબ્દ આપ્યો, બહુ અદ્ભુત શબ્દ છે. તમે કોઈને મદદ ના કરો, તમે કોઈના પર ઉપકાર ન કરો, તમે દરેકની સેવા કરતા શીખો. કારણ કે તમે જેની સેવા કરો ને, સૌથી પહેલા એને આપણા કરતા મોટો માનવો પડે. કે આ શ્રેષ્ઠ સેવા હંમેશા શ્રેષ્ઠની થાય. સૌથી પહેલા એને શ્રેષ્ઠ જાણો કે આ મને સેવા કરાવીને, આ મારી પાસેથી દાન લઈને પુણ્ય કરવાનો મને મોકો આપી રહ્યો છે, એટલે આનો મારે ઉપકાર માનવો જોઈએ. જો કોઈ ગ્રહણ ન કરે, સ્વીકારે નહીં, તો તમે પુણ્ય કરી શકો? તમે એને વસ્તુ આપો છો, એ વસ્તુ લઈને તમને પુણ્ય આપે છે, તો મોટો દાતા કોણ થયો? વસ્તુ આપનારો કે પુણ્ય આપનારો? કારણ કે વસ્તુ તો આજે છે ને કાલે નહીં રહે, પણ પુણ્યો તો આવતા જન્મમાં પણ તમને સુખ આપ્યા કરશે. અને એટલા માટે જ્યારે કોઈને પણ તમે મદદ કરો છો ત્યારે સેવા ભાવ રાખો. ઉપકારનો ભાવ રાખશો ને તો પોતાની જાતને મોટે માની લેશો કે પ્રભુએ મને અવસર આપ્યો છે આની સેવા કરવાની. મહાપ્રભુજી આપણને સેવા શબ્દ, અદ્ભુત સેવા, અને સેવા શબ્દનો બહુ મોટો વિસ્તાર થઈ શકે છે. કેવલ ભોગ ધરવો, ટેરો લેવો એ જ સેવા નથી. સેવા તો વૃત્તિનું નામ છે. પ્રભુ આગળ તો તમે પ્રેક્ટિસ કરો છો, અને કરતા કરતા તમારી એ પ્રવૃત્તિ તમારા મનની વૃત્તિ બની જાય છે. આપીને આનંદિત થવું. સેવા એટલે શું? ઠાકોરજીની સામે હંમેશા લઈને આનંદ આપનારો વ્યક્તિ. 1 કલાક આપણે સેવામાં શું પ્રેક્ટિસ કરીએ છીએ? આપીને આનંદ આપવાનો. કોઈને સુંદર જોઈને પ્રસન્ન થવાનું, ઈર્ષા કરવા નહીં. તો બીજી જગ્યાએ ઉત્તમતા જુઓ તો ઈર્ષા આવે, પ્રભુની આગળ ઉત્તમતા જુઓ તો આનંદ આવે. આજે પ્રભુ કેવા શોભી રહ્યા છે! આજે પ્રભુએ તો હીરાનો હાર ધરાવ્યો, આજે તો સોનાની મુગટ ધરાવ્યો છે, આજે કેવા શોભી રહ્યા! આજે ઠાકોરજીને આટલો ભોગ ધર્યો, કેવો આનંદ આવે છે! અરે, તમને આપીને આનંદ આવતા આવડી ગયો, કેટલી મોટી વાત છે!
અત્યાર સુધી લઈને, માંગીને, મેળવીને, ઝૂંટવીને એમાં ખુશી થતી હતી. હવે તો ધરીને આનંદ આવે છે. આજે વધારે ધરાયું એની ખુશી. કોઈ વધારે લઈ જાય તો ખુશી થાય, ઓ વધારે લઈ જાય દુઃખ થાય. પણ પ્રભુ વધારે માંગીને લે તો ઓર મુझको દે, ઓર દે દે મૈયા માખન રોટી. તો વૈષ્ણવના હરખનો આનંદ ન રહે. વિચાર કરો, 1 કલાક તમે સેવા કરો છો તો મનની કેવી એક્સરસાઇઝ થાય છે, કેવી ઉત્તમ પ્રવૃત્તિ તમારા મનને મળે છે કે તમે આપીને આનંદિત થતા શીખો છો. તો આ કૃષ્ણ સેવા એ તો આખી જુદી ભાવ છે કે વ્રજભક્ત બની અને પ્રભુનો આનંદ લેવો. અને આ કલયુગમાં છેક સારસ્વત કલ્પનું સુખ મળે. આનાથી મોટી વાત બીજી કઈ હોઈ શકે? આજે પણ દુનિયાભરમાં જ્યાં જ્યાં મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા થાય છે એ ઘરમાં વ્રજનો અનુભવ વૈષ્ણવ કરે છે. ભલે તમે શરીરથી વ્રજમાં નથી, પણ તમારા ઘરમાં એ લાલનને જગાડતા, સ્નાન કરાવતા, પડાવતા વ્રજભક્તોનો આનંદ અનુભવ કરો છો. અને જ્યાં જ્યાં વ્રજભક્ત છે ત્યાં જ વ્રજ છે. ઠાકોરજી આપણને લંડનમાં એક નાનકડા ઘરમાં સેવા થતી હોય તો ત્યાં પણ એને વ્રજવાસ કર્યાનું સુખ મળે છે. એમ થાય છે કે જેમ વ્રજમાં વ્રજભક્તો સેવા કરતા, એવું તો મહાપ્રભુજી કેટલી મોટી ક્રાંતિ કરી છે, કેટલી મોટી કૃપા આપણા પર કરી છે કે ગમે તેવો જીવ દુનિયાના કોઈ ખૂણે રહેતો હોય પણ ત્યાં ખૂણામાં પણ એને વ્રજનું સુખ મળે એવી કૃપા મહાપ્રભુજીએ કરી છે. સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મોહિ નાન્યક્વાપી. બીજો એકે ધર્મ નહીં. આગળ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ત્રણેયની ચર્ચા કરી. અર્થ રૂપ ભગવાન પોતે છે એમ બીજા શ્લોકમાં કહ્યું. ત્રીજા શ્લોકમાં કામનો પુરુષાર્થને કહ્યું કે પ્રભુ માટે કામના જાગે. અને કામ કયો? પ્રભુને જોવાની ઈચ્છા, પ્રભુને મળવાની ઈચ્છા, પ્રભુને સ્પર્શવાની ઈચ્છા, પ્રભુને આરોગાવાની ઈચ્છા. આ તો વૈષ્ણવની કામના છે કે જેના થકી પ્રભુના સુખ સ્વરૂપનો અનુભવ થઈ શકે. વૃત્રાસુરે પણ આ 4 વાતો કરી છે. સમય અભાવ છે એટલે બહુ ચર્ચા નથી કરતો, પણ કામ પુરુષાર્થને સમજાવતા વૃત્રાસુર કહે છે નનાક પૃષ્ઠમ, અર્થમાં બતાવ્યું કે કેવું છે આ બધું જ. મારે કાંઈ ઇન્દ્રાસન કે કોઈ લોક, સ્વર્ગ લોક આદિ પણ નથી જોઈતા. અર્થ સમજાવતા વૃત્રાસુર કહે છે ભગવાન સિવાય મારે બીજું કાંઈ નથી જોઈતું. ધર્મ હિતે પાયો યહ ધન. કામ પુરુષાર્થ સમજાવતા કહ્યું અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવત્સદાક્ષુધાકા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષણા મનોરવિંદાક્ષદૃક્ષતે ત્વાં. પ્રભુ, અજાત પક્ષા જેની પાંખો ફૂટી ન હોય એવા નાના નાના ચકલીના બચ્ચા માચણ લેવા ગઈ હોય અને માળામાં બચ્ચા હોય જેને પાંખો ન ફૂટી હોય, માને આવતી જુએ તો ચી 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 કરી કેવું આકાશ ગજવી દે. પ્રભુ, આપને જોઈને આવો આનંદ, આવી લાલસા મારા મનમાં આવે. સ્તન્યમ યથા વત્સતરાક સુધાર્થા. વાછરડું બાંધું રાખ્યું હોય ને ગાયને વનમાં લઈ ગયો હોય ખેડૂત ચરાવવા માટે, અને માને આવતી જુએ ને વાછરડું કેવું કૂદકા મારે. પ્રભુ, આપને મળવા માટે આવી લાલસા થાય. પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના. એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે. મારો પ્રિયતમ ક્યારે આવશે? મેં ગિરિધર के घर जाऊं, मैं गिरिधर के घर जाऊं. गिरिधर मारो साचो प्रीतम, गिरिधर मारो साचो प्रीतम, देखत रूप लुभाऊं, मैं गिरिधर के घर. जाऊं. मीराबाई कहती है जीवन की अंतिम गति तो प्रभु ही है और मेरा प्रियतम तो परमेश्वर है. ऐसे वर को क्या वरूं जो जन्मे मर जाए, वर वरिये गोपाल सो मारो चुडलो अखंड है जाए.
जो पहरावे सोई पहनूं, जो दे सोई खाऊं। मीरा के प्रभु गिरिधर नागर, मीरा के प्रभु गिरिधर नागर, बार बार बल जाऊं मैं गिरिधर के घर जाऊं। આજ વૈષ્ણવનો કામ પુરુષાર્થ છે. છેલ્લે મોક્ષ પુરુષાર્થને મહાપ્રભુજી ચોથા શ્લોકમાં સમજાવે છે. મોક્ષ કૃષ્ણસ્ય ચેદ ધ્રુવમ. મુક્તિ એટલે શું? પુષ્ટિ માર્ગમાં જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવું? કયું ના. અહીંયા તો ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, અને કહું ફરી ફરી વૈષ્ણવ દેહ ધરીને અમારે આવું છે. નિત્ય સેવા નિત્ય ઉત્સવ નિરખવા નંદલાલ રે. વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર. અહીંયા મુક્તિ શું? મોહ મરી જવો એ તો મુક્તિ છે. સાંસારિક વસ્તુઓમાં રહેલો આપણો મોહ સમાપ્ત થઈ જાય અને મનમાં સમજાઈ જાય આ તો બધું પ્રભુ માટે છે, આ તો પ્રભુનું છે, પ્રભુએ આપેલું છે. બસ એ જ મુક્તિ. कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. बस મુક્તિનો આ જ ઉપાય છે. પોતાના બંધનો આપણે જ છોડવાના છે. આપણે જ આપણી જાતને આ બંધનોમાંથી મુક્ત, જ્યાં જરૂર લાગે ત્યાં માફી માંગી લો અને જેને આપવા જેવી લાગે એને આપી દો. બાકી આ ભાર લઈને ફરતા રહેશો ને તો તમારા જ ભારમાં તમે દબાઈ જશો, આ જ બંધનોમાં દબાઈ જશો. કારણ કે મનનો સ્વભાવ એવો છે, મિત્રોને ઓછા યાદ રાખે અને દુશ્મનોને વધારે યાદ રાખે. શું તમારા દિલમાં દુશ્મનોને લઈને ફરવું છે? આ તો તમે વધારે ઇમ્પોર્ટન્સ આપો છો એમ. ભૂલી જવું એ બહુ મોટી દેન છે અને એ બહુ કઠિન છે. જો યાદ રાખવું સહેલું, 4-5 વાર બોલો તો યાદ રહી જાય, પણ કોઈ કે આ વસ્તુ ભૂલીને બતાવો, તમારા હાથમાં છે ના. આ તો ભગવાનની સૌથી મોટી દવા છે, ભૂલી જાઓ. કારણ કે જીવનના ઘણા એવા ઘાવો હોય છે કે ભગવાન સમય રૂપી લેપ ચોપડીને ઘાવને ભરતા હોય છે. બાકી આપણા હાથમાં હોતું નથી આ બધું ભૂલવું. ભૂલવાની કોશિશ જ એનું સ્મરણ છે. આ તો પ્રભુએ એવું નિર્માણ કર્યું છે કે માણસ ધીમે ધીમે ભૂલતો જાય અને ફરી જીવનમાં પરોવાઈ જાય. મુક્તિ એટલે કહ્યું કે આ ચિત્ત ભગવાનના ચરણોમાં ચોંટી જવું, એ જ વૈષ્ણવનો મોક્ષ છે. પ્રભુમાં જ પરોવાઈ જાય. આમ 4 શ્લોકમાં સુંદર રીતે ચતુશ્લોકી સમય અભાવને કારણે આપણે પ્રત્યેક શ્લોક નથી લેતા, પણ સાર રૂપે પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ, દાસતા એ ધર્મ છે. અર્થો હરિરેવહી, અર્થ ધન શું છે? પરમાત્મા જ આપણું સાચું ધન છે. કારણ એના થકી જ તો વ્રજનું સુખ આપણને મળવાનું છે. અર્થો હરિરેવહી, કામો હરિદૃક્ષૈવ, પ્રભુને જોવાની ઈચ્છા એ જ કામ. અને મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, પ્રભુના ચરણોમાં મન લાગી જવું એ જ મુક્તિ. તો આ ચતુશ્લોકી ગ્રંથ વિરામ આપીએ. આગળનો ગ્રંથ ભક્તિવર્ધિની અદ્ભુત ગ્રંથ છે. આપણે ઝારીજી ભરતા યમનાષ્ટક બોલી અમુક જગ્યાએ આચાર્યોનો એવો ઉલ્લેખ છે કે ઝારીજી ભરતા ભક્તિવર્ધની પણ બોલાય. કારણ કે જેમ જેમ ઝારી ભરાય ને ક્યાંક તમારા હૃદયની ઝારીમાં પણ ભક્તિની વર્ધની થવા લાગે. આ ભક્તિ રૂપી જલ રૂપી તમારી આ હૃદય રૂપી ઝારીથી ભરી દો તો પ્રભુ પ્રસન્ન થઈ જશે. અદ્ભુત મહાપ્રભુજીનો આ દિવ્ય ગ્રંથ. શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમ જોશીને આ ગ્રંથ ભણાવ્યો કે ભક્તિની વૃદ્ધિ કેમ થાય. ઉપાય બતાવ્યા છે મહાપ્રભુજી. સુંદર રીતે આમાં ચર્ચાઓ કરવામાં આવી. એમ તો 14 ટીકા આ ભક્તિવર્ધની ઉપર ગ્રંથ પ્રાપ્ત છે. મહાપ્રભુજી સરોવરના કિનારે બિરાજ્યા હતા અને આવીને પૂછ્યું કે કર્મ માર્ગ મોટો કે જ્ઞાન માર્ગ મોટો, કયો મોટો માર્ગ? લોકોને આ બધું જાણવાનું બહુ હોય, કયો ધર્મ મોટો, કયા ભગવાન મોટા, કયો માર્ગ મોટો.
મહાપ્રભુજી બહુ સુંદર ઉત્તર આપ્યો, જેની જેમાં શ્રદ્ધા હોય ને એના માટે એ મોટું. પણ તમે અમને પૂછો છો અને અમે ભક્તિ માર્ગના આચાર્ય છીએ એટલે અમે કહીએ છીએ કે ભક્તિ માર્ગ મોટો. જ્ઞાન, કર્મ અને ભક્તિ, જેમ સાધારણ ભાષામાં સમજાવું, એક વ્યક્તિ જતો હતો, આંબાનો બગીચો બહુ સુંદર ને એટલી સરસ કેરીઓ ઉગે, એટલે એને થયું કે કેટલી સરસ કેરી ઉગી છે આંબામાં. અંદર ગયો, માળીને બોલાવ્યો, બતાવો તે આંબો ઉગાડ્યો કઈ રીતે, કે આટલી બધી કેરી ઉગી, લાવ લાવ મને શીખવાડ, ફાવડો આપ. અને ફાવડો લઈને ખોદવા લાગ્યો જમીન, શીખવા લાગ્યો કઈ રીતે ઉગાડાય, બીજ વાવી. બીજો વ્યક્તિ નીકળ્યો, એટલે આંબામાં આટલી સરસ કેરી, અને એને જોયું કે આ કઈ રીતે ઉગાડી. માળીને બોલાવીને કહ્યું કે બતાવ કેટલું તે ખાતર નાખ્યું, કેટલું પાણી નાખતો, કેટલું સૂર્યપ્રકાશ, બધું ચોપડામાં લખવા લાગ્યું. એટલામાં ત્રીજો નીકળ્યો, એને જો આટલી સરસ કેરી, અંદર ગયો, ઝાડ પર ચડ્યો, કેરી તોડીને ખાવા લાગ્યો. અને એટલામાં બગીચાનો માલિક આવ્યો અને ત્રણેયને બહાર કાઢે, નીકળો. ફાયદામાં કોણ રહ્યું? ખાડો ખોદતો તો એ, લખતો તો એ, કે ખાઈને નીકળી ગયો એ? તો જે ખાડો ખોદતો તો એ કર્મ માર્ગી કહેવાય, જે લખતો તો એ જ્ઞાન માર્ગી કહેવાય, અને જે સેવાના ફળ ખાઈ અને નીકળી ગયો એ ભક્તિ માર્ગી કહેવાય. કેવા છે ભગવાન ને ક્યાં છે ને કઈ રીતે મળે ને કેટલી માળા કરવી ને કેટલા, અરે સામે ફલરૂપ હરી છે, એને સેવ, એની જોડે આનંદ કર અને જીવનની ક્ષણોને ધન્ય બનાવી. તો મહાપ્રભુ કે ભક્તિ માર્ગ મોટો. અને અહીંયા શરણે આવ્યા, પૂરી કથા છે પુરુષોત્તમ જોશીની, અને ભક્તિનું સ્વરૂપ મને સમજાવો. અને અહીંયા ભક્તિવર્ધની ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ કરીને બતાવ્યો. આવો પ્રથમ શ્લોકનું ગાન કરી. યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે, બીજ ભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. મહાપ્રભુજી સમજાવે, યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે. જે પ્રકારથી ભક્તિની વૃદ્ધિ થાય એ પ્રકાર હું વર્ણન કરી રહ્યો છું. બીજ ભાવે દ્રઢેતુ સ્યાત. જો બીજ ભાવ દરેક પુષ્ટિ જીવની ભીતર છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ ગ્રંથમાં, દૈવી જીવોની ભીતર ભક્તિનું બીજ ભગવાને જ રોપેલું હોય છે. અનુકૂળ વાતાવરણ, અનુકૂળ પ્રકાશ, અનુકૂળ જળ મળતા એ ઉગી જાય. જેમ ઘણી વાર આપણે જોઈએ ને, તમે ઇન્ડિયા જતા હો ને ઘણી વાર તમારું મકાન ખાલી પડ્યું હોય ને, અને 2-3 વર્ષથી ગયા ના હો, તો તમારા મકાનની દિવાલો ઉપર પીપળા ઉગી ગયા. તમને એમ થાય કે આ કોણ રોપવા ગયું, અને આંગણામાં રોપીએ છે તો ઉગતા નથી, અને અહીંયા ક્યાંથી દિવાલમાંથી ઉગી ગયું. પણ મકાન બનતું હતું ત્યારે એના મિશ્રણની સાથે એના બીજો એની અંદર ચણાઈ ગયા હતા, અને વરસાદ પડ્યો, પ્રકાશ મળ્યો તો ફૂટી નીકળ્યા. એમ જ વૈષ્ણવો, તમારા બધાની ભીતર ભક્તિનું બીજ ભગવાને રોપ્યું જ છે. આ કથાનો પ્રકાશ મળશે યા સત્સંગનું જળ મળશે ને, આપમેળે આપના હૃદયમાંથી ભક્તિના અંકુરો નીકળવાના. ઘણા લોકો આઈને કહે ને, 5 વર્ષ પહેલા તો હું જરાય માનતો નહોતો, 4 વર્ષ પહેલા તો મને જરાય ભાવ નહોતો, બસ આપની સાથે જોડાયા ને વૈષ્ણવ સંઘમાં સત્સંગમાં આવ્યા, હવેલીમાં, અને એવા હવે તો દોડી દોડીને સેવા કરી. એવા કેટલા દુનિયાભરમાં લોકો જોવા મળે. અને ક્યાંય જરાય ના માનતા હોય ને, એનું તો મારી જોડે બહુ સારું બને. ખરેખર એમ લોકોને એમ ઘરના લોકોએ તો આશા જ મૂકી દીધી હોય ને કે આનું કાંઈ થવાનું નથી, એ વધારે ક્લોઝ થઈ જાય. ઘણી વાર બહુ શોખીન વ્યક્તિને જોઈએ ને, ભલે સંસારમાં હોય, પણ મને તો આશા જાગે કે આ જે દિવસે ભક્તિ કરતો થઈ જશે ને, ઠાકોરજીને બહુ મજા કરાવવાનો છે. અને પેલો નીરસ વ્યક્તિ હોય, કાંઈ શોખ ના હોય ને કાંઈ નહીં, એને થાય કે આ તો પોતે દુઃખી થશે ને ઠાકોરજીને દુઃખી કરશે. ગુસાઈજીના પ્રસંગમાં આવે છે, ગુસાઈજીની વાર્તામાં આવે છે, 2 ભાઈઓ હતા ને એકને સેવાની ના પાડી, એકને હા પાડી, કારણ કે એ બહુ શોખીન હતો કે આ તો પોતે આનંદ કરશે, ઠાકોરજીને આનંદ કરાવશે, અને પેલાને તો કાંઈ નથી તો ઠાકોરજીને દુઃખી કરશે. એટલે પેલાને ત્યાં પધરાયા ઠાકોર. નામાંથી હા થતા કઈ બહુ વાર નથી લાગતી. જો ના પછીનો બીજો શબ્દ શું હોય? તમને કોઈ વસ્તુ માટે કોઈ આપતા હોય, એમ કે લો ને, કે ના ના, લો ને, ના ના, લો ને, ના, ચોથી વાર હા ઠીક છે લાવ, એમાં ના પછી હા જ હોય. તો નામાંથી હા થતા કેટલી વાર લાગવાની? એ બહુ વાર નથી લાગતી.
જીવન તો ક્ષણોમાં પરિવર્તિત થઈ જતું. ક્યારે કોઈ વાત કોને ક્યાં સ્પર્શી જાય, જીવન પરિવર્તિત થઈ જાય. અને સારું સમજાય ને પછી સ્વીકારવામાં મોડું નહીં કરવું. એમ લાગે કે આ સારી વસ્તુ છે, ઉત્તમ વસ્તુ છે, સારો વ્યક્તિ છે, સારું કર્મ છે, પછી સ્વીકારી લઉં. એમ ના ના મને બધું સમજાઈ જાય ને પેલા બધું આમ કરવું ના. પછી આપણે કહીએ લક્ષ્મી આવે તો મોઢું ધોવાની, એમ ભક્તિ પણ આવતી હોય ને ત્યારે મોઢું ધોવા નહીં જો. પછી તો સ્વીકારી જ લેવાનું, એને તો અપનાવી જ લેવાની હોય. તો યથા ભક્તિ પ્રવૃદ્ધાસા તથોપાયો લે, એના ઉપાય બતાવજો. ત્યાગાત, શ્રવણ અને કીર્તનાત, 3 ઉપાય. સૌથી પહેલા કહ્યું ત્યાગ. અને ભક્તિ માર્ગનો ત્યાગ વસ્તુઓને છોડવાનું નથી, વસ્તુઓમાં રહેલી આસક્તિને છોડવાનું છે. કે આ ઠાકોરજીનો પ્રસાદ છે, પ્રભુ માટે છે, પ્રભુને ધરવાનું છે. એમ આપણી વસ્તુઓમાં એક ભાવ એવો રાખો કે આ પ્રભુ માટે છે. અને ઘણી વસ્તુઓ જેને આપણે વાપરતા હોઈએ એના માટે એવો ભાવ રાખો આ ઠાકોરજીનું આપેલો પ્રસાદ છે, પ્રભુની પ્રસાદી વસ્તુ વાપરી રહ્યું છે, પ્રભુએ કૃપા કરીને આપ્યું છે. બે ત્યાગાત, બીજું કહું શ્રવણા. ત્યાગાત શ્રવણ કીર્તનાત, બીજું શ્રવણ. બને તો શ્રવણ કરો. નવધા ભક્તિમાં પણ પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ છે. કોઈ ઉત્તમ વ્યક્તિ મહાપુરુષને સાંભળશું ને તો હૃદયમાં ભક્તિનો ઉદય થવા લાગશે. ઘણી વાર વાંચવાથી નથી થતું, સાંભળવાથી. વાંચવાને સાંભળવામાં ફરક શું? વાંચવામાં પુસ્તકને ઇમોશન નથી હોતા, પુસ્તકમાં એ વિવેક નથી હોતો કે આ વસ્તુ આના માટે છે ને આ આના માટે નથી, એવું જુદું કરીને ના આપી શકે. એમાં તો લખ્યું હોય તો બધું જ હોય, વ્યક્તિએ જ વિવેક કરવાનો કે આ મારા માટે નથી ને આ મારા માટે છે. પણ કોઈ પુસ્તક વાંચતા એ પુસ્તક જુદું કાઢીને તમને નથી આપતું. પણ કોઈ મહાપુરુષનું શરણ, એક તો એના શબ્દમાં એનો ભાવ હોય, શબ્દ તો માધ્યમ બને, પણ પોતાના ભાવને શબ્દોના વાટકામાં મૂકી તમારા સુધી પહોંચાડી દે. મેન તો આદાન પ્રદાન ભાવનું છે, શબ્દો તો માધ્યમ બનતા. અને બીજું, આ વ્યક્તિની કક્ષા શું છે અને આના માટે ગીતાજીનો કયો શ્લોક કામનો છે. આમ જુદું પાડીને ગુરુ આપી શકે, ગ્રંથ કે પુસ્તક ના આપી શકે. અને એટલા માટે આપણે ત્યાં વાંચન ભક્તિ નવદા ભક્તિમાં નથી, પણ શ્રવણ ભક્તિ નવદા ભક્તિમાં છે. એટલે જ વેદને શ્રુતિ કહેતા. શ્રુતિ એટલે સાંભળવું. વેદને ગોખીને મોડે ન કરાય, સાંભળીને યાદ કરાય. ગુરુના મુખે જ્યારે સાંભળો એ તમને યાદ રહેવું, એટલે એને કહેવાય શ્રુતિ. તો ત્યાગાત શ્રવણ અને કીર્તનાત. કીર્તન એટલે કેવલ ગાવું જ નહીં. આજે મહાત્માની કથા કહું છું, કીર્તિનું ગાન એને પણ કીર્તન કહેવાય. કોઈ ભાગવત કથા કરે તો એ કથા પણ કીર્તન છે. કોઈ સત્સંગ કરે તો એ પણ કીર્તન જ કહેવાય. જેમાં પ્રભુની કીર્તિના ગાન કરવામાં આવે એ કીર્તન છે. અને ભજન તો છે જ, એ પણ એ પ્રકારનું કીર્તન છે. પણ આપણે ત્યાં શાસ્ત્રોમાં કીર્તન એટલે પ્રભુના મહાત્મ્યનું, કીર્તિનું ગાન. તો આ 3 દ્વારા ભક્તિની વૃદ્ધિ થાય છે. અને આગળ મહાપ્રભુજી બીજા શ્લોકમાં સમજાવે, બીજદાઢર્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃતો ભજેત કૃષ્ણં પૂજયા શ્રવણાદિભિ. બીજ દાઢર્ય, હવે બીજની દ્રઢતાનો પ્રકાર હું તમને સમજાવું છું કે રોપાયેલું બીજ દ્રઢ કઈ રીતે થઈ જાય. જો બીજ હોય અને તમારે પીપળો ખતમ કરવો હોય, ઝાડ ઉગ્યું હોય ખતમ કરવું હોય, ઝાડ ઘરમાં ઉગ્યું હોય તો લોકો શું સલાહ, એના મૂળમાં એસિડ નાખી દો એટલે બળી જશે, પછી નહીં ઉગે. અને એસિડ જો નાખી દો તો ખતમ થઈ જાય. પણ જો એને શાશ્વત બનાવવું હોય તો એમાં અમૃત નાખો તો એ ચિરંજીવી બની જાય. આ લૌકિકતા એ એસિડ જેવું છે અને સત્સંગ એ અમૃત જેવું છે. બીજ છે ખરું, હવે એને દ્રઢ કરવાનો પ્રકાર શું? બીજ દાઢર્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ. ઘરમાં રહી ભગવત સેવા કરી. હવે ગૃહે તો ઘણા અર્થ એમ કરે ઘરમાં કરું, તો બહાર કરીએ તો ન કરાય. ગૃહે ગૃહસ્થાશ્રમે. ટીકામાં આચાર્યોએ ઘરનો અર્થ શું કર્યો? ઘર એટલે શું? ઈંટ ચૂના પથ્થરની દિવાલ, એને ઘર કહેવાય? શું મહાપ્રભુજી એમ કહે છે કે ઘરમાં રહીને જ સેવા કરાય? અને પાછા હોશિયાર લોકો શું કરે?
ઘરનું ઓપોઝિટ પાછા મંદિર બતાવે કે ના ના મંદિરમાં નહીં, ઘરમાં. અરે ઘરનું ઓપોઝિટ, જેમ દિવસનું ઓપોઝિટ શું થાય? રાત. ઉદારતાનું ઓપોઝિટ શું થાય? કંજુસાઈ. સફેદનું ઓપોઝિટ શું થાય? કાળું. હે ને? તમે વિરોધી શબ્દ, ઓપોઝિટ શબ્દો સમજો છો. તો ઘરનું ઓપોઝિટ શું થાય? વન. કે જંગલમાં જઈ સંન્યાસ લઈને નહીં, ગ્રહસ્થાશ્રમે આપણે ઓપોઝિટ. ઘરનું ઓપોઝિટ મંદિર, હવેલી. ઘરનું ઓપોઝિટ હવેલી થાય, મંદિર થાય. સમજનું પણ લોકો ક્યાંથી ક્યાં સરખામણી કરે કે ના ના મહાપ્રભુજી ઘરમાં રહીને સેવા કરવી, હવેલી કે મંદિરમાં નહીં. અરે ના, ગૃહે ગ્રહસ્થાશ્રમે. ઘર એટલે ગૃહસ્થાશ્રમમાં રહીને. કારણ કે સંન્યાસ લઈને સેવા કરવી સંભવ નથી. વનમાં ક્યાં ભોગ ધરો, વનમાં શું પહેરાવો? તમારા જ રહેવાના ઠેકાણા ના હોય તો ઠાકોરજીનું શું કરો? ત્યાં સેવા થઈ ન શકે. એટલા માટે ગ્રહસ્થાશ્રમમાં પરિવાર સાથે, બાળકો સાથે, પત્નીઓ સાથે, એટલે એક કોઈ ભોજનની તૈયારી કરે પત્ની, બાળકો જઈને ત્યાં જઈને શાકભાજી લઈ આવે, કોઈ ક્યાંક બીજી મદદ કરે. આમ ઘરના બધા ભેગા મળી અને પછી ઠાકોરજીને લાલ લડાવે તો ઉત્તમ રીતે સેવા થાય. એટલે ખોટી માન્યતા આપણને છે, મારા લાલા. ઘણી વાર લોકો હું તો કોઈને દર્શન નહીં કરાવું, ભલે મારા ખાસ વૈષ્ણવ, હું તો આમ જ. અરે આપણે ત્યાં નંદ ગ્રહની સેવા છે, કારાગ્રહની સેવા નથી. તમારું ઘર છે, જેલ થોડી છે કે કોઈને મળવા જ નહીં દો ઠાકોરજી સાથે. લોકો ઘણીવાર સિદ્ધાંતોનો એટલો બધો અતિરેક કરી લે છે ને કે પ્રભુ જાણે કેદખાનામાં હોય ને એ રીતે પૂરી રાખે. અરે આપણા ઘરની ગૃહ છે, ગૃહસ્થાશ્રમે. ગૃહે ઘરમાં કઈ રીતે રહો? મહેમાન આવે તો બાળકોને મળે કે નહીં? એને આનંદ થાય કે નહીં? એટલે કોઈ પણ વસ્તુનો અતિરેક કરી સિદ્ધાંતને વિપરીત રીતે કોઈને સમજાવવાની કોશિશ નહીં કરવી, નહીં તો અતિરેક થઈ જાય. એટલે લોકો ઘણીવાર ઘરનો ઓપોઝિટ મંદિર કે થાય, ઓપોઝિટ મંદિર વન થાય. તો ગૃહસ્થાશ્રમમાં રહી અને વૈષ્ણવે સેવા કરે અને અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણ. અવ્યાવૃત બનીને ધીમે 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 બધું જ લૌકિક કાર્ય છોડી અને સમગ્ર પ્રભુમય જીવન થઈ જાય અને અવ્યાવૃત્તિ, વ્યાવૃત્તિ પણ છોડી અને પૂજયા શ્રવણાદિવી, પ્રભુની સેવા અને શ્રવણ કથા આદિ કરવા. એમ કરીને ત્રીજા શ્લોકમાં મહાપ્રભુ સમજાવે. પણ અવ્યાવૃત ન થઈ શકીએ તો, નોકરી ધંધો ન છોડી શકીએ તો શું કરવું વૈષ્ણવે? તો ઉપાય બતાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે. વ્યાવૃતોપી હરૌ ચિત્તં શ્રવણાદૌ યતેત સદા તતઃ પ્રેમ તથા શક્તિ વ્યસનમ ચ યદા ભવે. તો મહાપ્રભુજી કહે જો વ્યાવૃત્તિ ન છોડી, વ્યાવૃત્તિ એટલે ધંધો નોકરી, વ્યાવૃતોપી હરૌ ચિત્તમ. મહાપ્રભુજી કે વ્યાવૃત્તિ કરો, ન છૂટી શકે તો કરો, પણ ચિત્ત હરિમાં રાખો. આ જે કમાઈશ તો મારા ઠાકોરજીને લાલ લડાવીશ, પ્રભુને વધીક ભોગ ધરીશ, પ્રભુ માટે સુંદર ઘર બાંધીશ. અને આવો ભાવ રાખી જો સેવક માલિક માટે કરે છે ને તો છેલ્લે માલિકનું મોટું ઘર થયું તો સેવકનું સુંદર થઈ જ જવાનું. એમ પ્રભુને નિમિત્ત બનાવીને ઘર બાંધો છો તો એક તો ઘર બાંધવાનો કર્મ બંધન નથી લાગતું અને સુખ ભોગવવાનો આનંદ હોય છે, એટલે પ્રભુ માટે બાંધ્યું છે. વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ. વ્યાવૃત્તિ કરો, ચિત્ત હરિમાં. નારાયણદાસજીની વાર્તા આપણે જોઈ હતી ને, ભૈયાજી ગોકુલ કબ ચલોગે? અને વારે ઘડીએ યાદ અપાવે અને મૂર્છિત થઈને પડી જાય. કાર્ય કરતા કરતા પણ મન ઠાકોરજી મારે. ગોપીજનો પણ એવા જ છે ને. વિક્રેતુ કામા કિલે ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દધ્યાધિકમ મોહવશાદવોચત ગોવિંદ દામોદર માધવેતિ. વ્યાવૃત્તિ કરતા કરતા પણ ચિત્ત હરિમાં. જો ને જેને લીલા મેવાની દુકાન હોય તેમ ઓ સારો મેવા લાવ ઠાકોરજી માટે મોકલાવ, ફૂલની કોઈની હોય પહેલા ફૂલ ઠાકોરજી માટે મોકલાવ. કરીએ છીએ કામ જ, પણ એ કરતા કરતા પણ મનમાં વૃત્તિ પ્રભુ સાથે જોડી રાખીએ તો એ જ કાર્ય સેવા બની જાય છે. અનેક લોકો વિવિધ પ્રકારે આ રીતે લૌકિક કરતા કરતા પણ ચિત્ત હરિમાં રાખે.
અને આ રીતે કરતા કરતા પ્રભુનું શ્રવણ કીર્તન મનમાં કરતા કરતા મહાપ્રભુજી હવે ભક્તિની અવસ્થાઓ બતાવે છે. પ્રેમ, આસક્તિ અને વ્યસન, આ ભક્તિની કક્ષાઓ છે. પહેલા સ્નેહ હોય, સ્નેહમાંથી પ્રેમ થાય, પ્રેમ આસક્તિનું રૂપ ધારણ કરી લે. જો પહેલા પ્રેમ થાય એટલે પ્રભુ વગર રહેવું કઠિન લાગે, એમ થાય ઓ આજે ઠાકોરજીની સેવા ન થઈ, આજે મનમાં એમ થાય. પછી આસક્તિ થઈ જાય, અને આસક્તિ હવે તો સેવા વગર ચાલે જ નહીં. અરે પ્રભુના દર્શન ન કરે આજે આખો દિવસ મન ન લાગે, અને એ જ આસક્તિ વ્યસન બની જાય. વ્યસની વ્યક્તિને કેવું હોય, જેનું વ્યસન કોઈને હોય એના વગર રહી જ ન શકે. ચા સવારે ન પીધી હોય ને માથું દુખે, પણ મંગળાના દર્શન ન થયા હોય તો માથું ચડે? ચડવું જોઈએ. વ્યસન અવસ્થા કહેવાય કે એવું વ્યસન થઈ ગયું પ્રભુનું કે એને જોયા વગર ગમતું નથી, પ્રભુ વગર મન લાગતું નથી. ભલે ગમે તેટલું તમે જ્યાં જવાના હતા લગ્નમાં, બારગામ જવાનું હતું ને ત્યાં સેવા સચવા એવી નહોતી, અને ઘરે પધરાવીને યા કોઈને ત્યાં પધરાવીને ગયા, અને ત્યાં રોજ ઠાકોરજી યાદ આવે. અરે જો ને પ્રભુનું શું થતું હશે, બરાબર સેવા કરતા હશે કે નહીં. જો અહીંયા તો મારે તો બધું બરાબર છે, પણ મારા લાલનની સેવા તો આ મન ઠાકોરજી મારે. માનવું કે હવે આસક્તિ અને વ્યસન તરફ જઈ રહ્યું છે, પ્રેમની વૃદ્ધિ થઈ રહી છે. જે ક્ષણ એવી ક્ષણ જીવનમાં આવી જાય કે જ્યાં ઠાકોરજી વગર જીવન અધૂરું લાગવા માંડે, ત્યારે માનજો કે હવે ભક્તિની વૃદ્ધિ થઈ રહી છે. કે પ્રભુ છે તો આનંદ છે, પ્રભુ છે તો સુખ છે. તમારું પ્રત્યેક સુખ પ્રભુ થકી થવા લાગે ત્યારે માનજો કે હવે વ્યસન અવસ્થા આવી રહી. અને આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં કેટલા પ્રસંગો છે, અનેક પ્રસંગોના વર્ણન આપણા 84-252 વાર્તામાં આવે છે. અહીંયા સુંદર રીતે મહાપ્રભુજી આ ભક્તિની અવસ્થાઓને બતાવી રહ્યા છે. કહ્યું વ્યસન અવસ્થામાં તો ગૃહસ્થાનામ બાધકત્વમ અનાત્મતચમ ભાસતે, અને પછી તો ઘર પણ બંધન જેવું લાગવા માંડે, સંસાર પણ બંધન જેવું લાગવા માંડે. જ્યારે પ્રેમ થઈ જાય ને પ્રભુમાં, જ્યાં સુધી પ્રેમ નહોતો ત્યાં સુધી સંસાર સુરક્ષા લાગતો હતો. ના હવે બધું ગોઠવાઈ ગયું છે, બેંક બેલેન્સ છે, ઘરના લોકો બરાબર છે, એમ લાગે સેફટી, આપણે સુરક્ષિત છીએ. પણ પ્રભુમાં પ્રેમ થઈ જાય ને પછી સંસારની અનુકૂળતા પણ બંધન જેવી લાગે. અરે આ બધું અનુકૂળ છે, ક્યાંક મારું મન આમાં ન લાગી જાય, એને એની બીક લાગે. જેમ ઘણી વાર હું સમજાવતો હોઉં ને કે પેલી કન્યા કોલેજમાં પહેલો દિવસ જાય છે, અને પહેલો દિવસ કોલેજનો છે એટલે પપ્પાને કે પપ્પા તમે મૂકવા આવો ને, બેનપણીઓને ફોન કરે આપણે બધા ભેગા જઈશું, પહેલો દિવસ છે. મનમાં એક ભય જેવું છે, અને એમ થયું કે બધા આવે તો હું સુરક્ષિત જેવું મને લાગે. પણ એ જ કન્યા 1 વર્ષ કોલેજમાં ગઈ અને એને કોઈની જોડે પ્રેમ થઈ ગયો, અને પ્રેમ થઈ ગયો એટલે એને એમ થાય આજે પપ્પા ના આવે તો સારું, આજે બહેનપણીઓ ના આવે તો સારું. જે સુરક્ષા આપતા હતા પ્રેમ થયા પછી એ જ બંધન જેવા લાગવા માંડ્યા. આમ આ ગ્રહસ્થાશ્રમ સુરક્ષા લાગતું હતું, પણ પ્રભુમાં પ્રેમ થયો તે પણ બંધન જેવું લાગવા માંડ્યું. આમ મહાપ્રભુજી સુંદર રીતે સમજાવે છે. તો કઈ રીતે જીવનને કૃતાર્થતા તરફ લઈ જવું. 9મા શ્લોકમાં કહ્યું સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિર દૃઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન કાપીતિ મતિર્મમ. અને એટલા માટે વૈષ્ણવે સદાય સેવા અથવા કથા, અને સેવા અને કથા એકબીજાના એમ તો ઓપ્શન નથી પણ પૂરક છે. કથામાં રુચિ થાય તો પ્રભુની સેવામાં રુચિ થઈ જાય, પ્રભુની સેવામાં રુચિ થાય તો એમની કથામાં રુચિ થાય. અને આમ આ બંને દ્વારા જીવ પ્રભુ તરફ એનો આગળ ભાવ ક્યારે નાશ પામતો નથી, એમ મહાપ્રભુજીએ કહ્યું. આમ મહાપ્રભુજી આજ્ઞા કરી કે આ ગૂઢ ગ્રંથ મેં તમને સમજાવ્યો. કારણ ઇત્તેવમ ભગવત શાસ્ત્ર ગૂઢ તત્વ નિરૂપિતમ ય એતત સમધીત તસ્યાપી સ્યા દૃઢારતી. આ ગૂઢ તત્વ મેં તમને શાસ્ત્રોનું સમજાવ્યું, અને આના દ્વારા જ પ્રભુમાં પરમ સ્નેહ થશે, એમ મહાપ્રભુજી સુંદર ઉપદેશ આપ્યો. ભક્તિવર્ધની ગ્રંથ અદ્ભુત છે. કઈ રીતે સ્નેહ, પ્રેમ, આસક્તિ અને વ્યસન આ ત્રણેય કક્ષા સુધી પહોંચે છે અને એ ફલાત્મક બને છે, એની રીત શ્રી મહાપ્રભુજી આપણને આપી. ગ્રંથને વિરામ આપીએ. બોલો ગોવર્ધન શ્રી વલ્લભાધીશ કી જય. આગળનો ગ્રંથ છે જલભેદ.
6 ટીકાઓ ઉપલબ્ધ છે, 21 શ્લોક આ જલભેદના છે. બહુ અદ્ભુત ગ્રંથ છે. શ્લોક તો આપણે એક જ ગાઈશું, પછી તમને સાર રૂપે બધું સમજાવીશ. 20 પ્રકારના વક્તાઓની વાત શ્રી મહાપ્રભુજી કરે છે. જો ભગવત સત્સંગ, ભગવત કથા કોના મુખે સાંભળવી એનો પણ એક વિવેક છે. કારણ કે ભાગવતમાં પણ અધિકાર ભેદ બતાવ્યા. ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી, કનિષ્ઠાધિકારી, વક્તા અને શ્રોતા બંનેના લક્ષણ બતાવ્યા. તો મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં જલભેદમાં વક્તાના લક્ષણ અને પંચપદ્યાનીમાં શ્રોતાના લક્ષણ બતાવ્યા. કેવા વક્તાના મુખે? તો 20 પ્રકારના મહાપ્રભુજીએ જલ સાથે વક્તાઓની સરખામણી કરી. એટલે આનું ગ્રંથનું નામ છે જલભેદ. જલના જુદા જુદા ભેદ, એટલે 20 પ્રકારના જલના ભેદ મહાપ્રભુજી બતાવે. અને આ 20 પ્રકારના વક્તાઓ પ્રભુના ગુણગાન ગાનારાઓ છે. તો જેવા અધિકારીના મુખે સાંભળશો એવું ફલ તમને મળશે એમ કહ્યું. એટલે બહુ જ મહત્વનું છે. જો દાન કોને આપવું એ તો આપણે જાણીએ છીએ, યા વિચારીએ છીએ કે આ લાયક છે કે નહીં, પણ કોનું લેવું એના માટે વિચારજો. બધાના લઈ ન લેવાય. શાસ્ત્રો એના પણ લક્ષણ આપે છે. કોઈ આપતું હોય એટલે લઈ જ લેવું જરૂરી નથી. કોનું લેવું? કારણ કે ગમે તેનું લો ને તો આપણું હોય એ ભેગું લઈ જાય. ઘણી વાર આપણે બોલવામાં ને આ કોઈનો ખોટો રૂપિયો આવી ગયો લાગે છે. ઘણી વાર બહુ દવામાં અને હોસ્પિટલમાં વપરાય ને તો આપણે લોકો બોલવામાં કે આ કોઈનો ખોટો રૂપિયો આવી ગયો લાગે. એને એ 1 રૂપિયાને કારણે આપણા 100 ગયા. એમ જ ભગવત ગુણગાન શ્રેષ્ઠ છે, પણ બધાના મુખે ન સંભળાય. શાસ્ત્ર તો એમ કહે એઠું પાત્ર હોય ને કોઈનું, એમાં ગંગાજળ કોઈ આપે ને તોય ગ્રહણ ન કરાય, કારણ કે આ તો જૂઠણ છે, આ તો એઠું છે. વિવેક બહુ મહત્વનો છે. જો એક ખાબોચિયું હોય, એમાં ગંદુ પાણી પડ્યું હોય, આઈને પી જાય એ પશુ. પશુ કઈ ચોખ્ખું કરવા કે ગાળવા તો બેસતો નથી. જે છે એને સ્વીકારી લે પશુ. માણસ વ્યક્તિ આવે તો એ પાણીને ગાળીને ચોખ્ખું કરીને પીએ. પાત્રમાં કોઈ પડ્યું હોય જલ તો એ જુએ કે આ ગંદુ છે કે ચોખ્ખું, લાવ ઉકાળી લઉં, ચોખ્ખું કરી લઉં, ગાળી લઉં. એ માણસ. સાવ પાત્રમાં ગંદુ હતું ને પી ગયો એ પશુ. એક ડોલ ભરીને મૂકી દો અને કોઈ બી પશુ આવે, ગાય કે કોઈ બી કૂતરો કે કઈ બી આપી જાય, એ ચોખ્ખું કરવાની ચિંતા ન કરે. માણસને ડોલ આપો તો એક આને પેલા ચોખ્ખું કરો. પણ વૈષ્ણવને આપો તે વિચાર કરે કે પાત્ર સારું હતું કે નહીં, આ ડોલ ક્યાંની છે, આ કટોરો એઠો તો નથી, આ પાત્ર ગંદુ તો નથી, કોઈ ખોટા કાર્યમાં તો વપરાયેલું નથી, પ્રભુને લાયક છે કે નહીં. જે પાત્રનો વિચાર કરે એ વૈષ્ણવ. તો આટલી એક વિચારધારા આપણે ત્યાં. ખાલી નહીં અડવું નહીં ખાવું એની વાત નથી. આ પાત્રના શુદ્ધિનો વિચાર છે કે આણે આપ્યું તો ખરા, કેવલ પ્રસાદ જ નથી જોતા, પણ કયા હાથે આપ્યું. એઠું હાથ હતો તો કોઈનું એઠું ગ્રહણ કરો તો એની બુદ્ધિ તમારામાં આવે. શાસ્ત્ર એમ કહે કોઈનું એઠું ગ્રહણ નહીં કરવું, ગમે તેનું લેવાય, કારણ કે પછી તો એનો પ્રભાવ આપણી અંદર જીવનમાં દેખાવા લાગે. અને એટલા માટે વૈષ્ણવતાનો વિચાર કેટલો સૂક્ષ્મ છે એની વિચારધારાની વાત છે. આ સૂક્ષ્મતાની, આ કોઈ ઓર્થોડોક્સ પણ નથી, પણ શાસ્ત્ર જે આજ્ઞા કરે છે એનો વિચાર છે. તો એમ જ ભગવાનનું નામ ઉત્તમ કહેવાય, પણ ગમે તે પાત્ર રૂપી મુખમાં હોય અને ગ્રહણ કરો ને તો એના જેવો અધિકાર તમારો થઈ જાય. અહીંયા એ ભેદ, જલભેદની વાત કરી છે. તો મહાપ્રભુજી પ્રારંભ કરતા 20 પ્રકાર. સૌથી પહેલા કુવાના જળની વાત કરી, જે ભગવત ગુણોનું સ્વર અને લય ગાનથી કરવા એ ગાંધર્વો જેવા છે. જે ગાંધર્વો ગાન કરે, જેમ કીર્તન આદિ ગાતા હોય, ગાંધર્વો જેવા હોય કે સુંદર સુંદર કીર્તનોનું ગાન કરે, એ કુવાનું જળ જેવા છે. જેટલું કાઢતા જાઓ એટલું સુંદર સુંદર જળ નીકળતું જાય. જેમ કીર્તનકારો ગાય ને જેટલું ગાય, આ ગંધર્વો જેવી ગાન કરે કે જેટલું જળ કાઢો એટલું પવિત્ર જળ નીકળતું. સ્વિમિંગ પુલ હોય ને એમાં ખોદો, પાણી બહારથી નાખવું પડે. કૂવો ખોદો તો પાણી અંદરથી નીકળે. ફરક એટલો. તો આ ગંધર્વો જેવા છે. નહેરનું જળ, એ જે પુરાણોની કથા કહેનારા પુરાણી છે, એ કથા આવેશમાં આવીને કથા કરે છે. એ નહેરના જળ જેવા પવિત્ર છે.
આગળ ખેતરમાં જે કેડીઓ કાઢવાની નાળાઓ કાઢ્યા હોય એના જળ જેવા, તો કે એ ધન સંગ્રહ કરનારા, યશ મેળવવા માટે કરનારા, પણ એનાથી પણ ફળ ઉગે છે ખરું, જે ગાન ભગવત ગુણગાન કરે છે. અને નદી ના જળથી બનેલા, ઘણી જગ્યાએ નદીનું જળ આડું અવળું જાય ને એમાં ખાડા જે પડ્યા હોય, તો એ ખાડા જેવા, જાણે ખાબોચ્યું હોય અને એમાં તો જળ ગંધાતું હોય, મચ્છરને કીડા થયા હોય, એ બધા ગણિકા જેવી જે સ્વૈચ્છિક વિહાર કરનારા છે અને વ્યસનોમાં પડેલા, અને એમાં પણ ગાન થતા હોય, ઘણીવાર સારા સારા સ્વરના ગાન થતા હોય, પણ એ ખાડાના જળ જેવા છે કે જેમાં ગંદકી સિવાય કાંઈ નથી હોતું. અને જેમ ઘરનું ગંદુ જળ ખાડાઓ દ્વારા અથવા નાળાઓ દ્વારા અપવિત્ર જાય, એમ કેવલ આજીવિકા અને કેવલ કમાવાની બુદ્ધિથી જ જે ગુણગાન કરતા હોય તો એ આવા છે. આગળ કહ્યું નદીના જળ જેવા, જે કુદરતી અને વિશાળ રીતે નદીઓ વહેતી હોય અને એ ભગવત શાસ્ત્રોનો જે નિરંતર અભ્યાસ કરે છે અને શુદ્ધ હૃદયથી જે ભગવત ગુણગાન ગાન કરે છે, એ આવા વિશાળ જલાશયો જેવા છે. અને ઘણા જે પીવાના લાયક જળ જેવા હોય છે જલાશયોમાં, જેનાથી ગામમાં જળ જતું હોય પીવાનું, એ શાસ્ત્રોના અભ્યાન કરી અને શ્રવણ કરી અને જે વક્તાઓ થયા હોય કોઈના મુખે સાંભળીને, એ આવા જલાશયો જેવા છે. એવા અનેક પ્રકારના સરોવરના જળ જેવા, નાના તળાવના જળ જેવા, વાવડીના જળ જેવા, વરસાદના જળ જેવા, જે યોગ ધ્યાન આ બધામાં પ્રવૃત્ત રહી અને ભગવત ગુણગાન કરે, એ વરસાદના જળ જેવા છે. આમ ઘણા પરસેવાના જળ જેવા છે કે જે તપ જ્ઞાન વૈરાગ્ય જેને કાંઈ પડી નથી, ખાલી ગાય છે ગાવા ખાતર, એ આવા જળ જેવા છે. પર્વત પરથી પડતા જળના નિર્મળ જળ જેવા કે જે ભગવત કૃપાથી અથવા ભગવદીઓની કૃપાથી જે દિવ્ય મધુર ગુણગાન કરે છે, એવા પર્વતો પરથી જળ જેવા છે. આવી 20 પ્રકારના વક્તાઓ સાથે મહાપ્રભુજીએ સુંદર સરખામણી કરી છે. ઝાકળના બિંદુઓ જેવા છે, જે થોડી ક્ષણ રહે પછી કોઈની પ્યાસ બુજાવી શકતા નથી. જળ જેવું લાગે ખરા, એમ ગાય ખરા, પણ એનાથી આત્માની તૃપ્તિ ન થાય, તો ઝાકળના જળ જેવા કયા. આગળ બારે માસી વહેતી નદીઓ જેવા, જે મર્યાદા માર્ગી વક્તાઓ છે, જે સતત વહેતી નદીઓ જેવા છે, એવા વક્તા કયા. આમ ગાન કરતા કરતા સમુદ્રમાંથી મળતી નદીઓ જેવા, જે આસપાસના વાતાવરણથી એમાં ભગવત ભાવ જાગે અને પછી ગાન કરે. આગળ શાસ્ત્રોમાં બતાવેલા 6 પ્રકારના સમુદ્રો અને એ પ્રકારના વક્તાઓની વાત કરી. ક્ષારોદ, ઇક્ષરસોદ, સુરોદ, ધ્રુતોદ, ક્ષીરોદ, દધિમંથોદ અને શુદ્ધોદ, આ 6 પ્રકારના 7 પ્રકારના સાગર બતાવવામાં આવ્યા અને એ પ્રકારના વક્તાઓની ચર્ચા કરી છે. આગળ 20મા પ્રકારના વક્તા, જે એક પાત્રમાં ભરેલા જળ જેવા હોય છે અને તે એ જળમાં જ એની સીમા હોય છે, એનાથી અધિક એનું કાંઈ નથી હોતું. એવા 20 પ્રકારના વક્તાઓની અહીંયા ચર્ચા કરી. મહાપ્રભુજીએ જલભેદ નામનો ગ્રંથ અહીંયા વિરામ આપ્યો. બોલો ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય. આગળનો ગ્રંથ પંચપદ્યાની, 5 પદ્ય એટલે આનું નામ છે પંચપદ્યાની. 5 શ્લોક છે ને એટલે પંચપદ્યાની. અને આમાં શ્રોતાઓના લક્ષણ મહાપ્રભુજી બતાવે છે. જો તમે એમ કહો કે આ લાયક વક્તા છે, આની પાસે સાંભળું, આ તો લાયક વક્તા છે પણ તું લાયક શ્રોતા છું. જો બંને બાજુ પરસ્પર ઉત્તમતા હોય ને ત્યારે જ ઉત્તમતા સંભવે. ઘણીવાર સામેવાળાનો આપણે વાંક કાઢીએ, પણ આપણે એ લાયક છીએ સાંભળવાના. એટલે બંનેના અધિકારની ચર્ચા છે, વક્તા અને શ્રોતા. મહાપ્રભુજીએ પ્રથમ સ્કંદમાં ભાગવતજીમાં ખૂબ સુંદર સુબોધનીમાં ખૂબ લાંબી ચર્ચા કરી છે કે ભાગવતનો ઉત્તમ વક્તા કેવો હોય અને ભાગવતનો ઉત્તમ શ્રોતા કેવો, આ બંનેની ચર્ચા છે. અને એટલા માટે આપણે તો વક્તા અને શ્રોતાઓની ચર્ચા કરવા કરતા આપણે તો સત્સંગ કરીએ છીએ. કારણ કે સત્સંગમાં કોઈ વક્તાએ ન જોવાય, શ્રોતાએ ન જોવાય. કારણ કે જો ઉત્તમ વક્તા ગોતવા જશો તો કદાચ મારામાં એ લક્ષણ નહીં દેખાય, અને હું તમારામાં ઉત્તમ શ્રોતા ગોતવા જઈશ તો પછી એકેનો વારો નહીં આવે. અને એટલા માટે આપણે બધા તો પ્રભુના ભક્તો છીએ અને પ્રભુના ગુણગાન કરીએ છીએ. આપણે તો આવતલો જ વિચાર કરીએ. તો પંચપદ્યાની એ શ્રોતાઓના લક્ષણ બતાવ્યા, 5 પદ્યો. અને મહાપ્રભુજી આ ગ્રંથને સમજાવતા પહેલા શ્લોકમાં
ઉત્તમ અધિકારવાળા. આ 3 પ્રકારની ચર્ચા કરી: પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહી. બીજા અને ત્રીજા શ્લોકમાં પુષ્ટિ મર્યાદા શ્રોતાના લક્ષણ બતાવ્યા, મધ્યમાધિકાર, અને ચોથા આદિ શ્લોકમાં હીનાધિકારવાળાની ચર્ચા કરી કે પુષ્ટિ પ્રવાહ શ્રોતા કેવો હોય. અને શરણ માર્ગીય જીવ પણ જે 5મા શ્લોકમાં એની ચર્ચા કરી છે. અને શરણ માર્ગ દ્વારા ઉત્તમ શ્રોતાના લક્ષણ બતાવ્યા. આમ 5 પદ્ય એટલે પંચપદ્યાની. પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે: શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસારતિ વર્જિતા અનિવૃત્તા લોક વેદે તે મુખ્યા શ્રવણોત્સુકા. શ્રવણોત્સુકા એ શ્રોતા કેવો હોય? તો કે શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્તા. શ્રી કૃષ્ણ રસ સિવાય બીજી વાતોમાં એને વિક્ષિપ્તતા રહે, એને આનંદ ના આવે. સૌથી પહેલા જેને ભગવદ ચર્ચામાં જ રસ હોય. અને આ સ્થિતિ આવી બહુ કઠિન છે, કારણ કે માણસને નિંદા સાંભળવી પ્રશંસા કરતા વધારે ગમે છે. જો કોઈના વખાણ થતા હોય તમે બોર થઈ જશો, પણ પેલા એ આમ કર્યું ને એ જે ઇન્ટરેસ્ટ આવે, હે પછી શું થયું, હે પછી શું થયું, હે પછી શું થયું, કેવું આમ ઉત્સુકતા આવે. હું તો ઘણી વાર કહું, ભગવાનની કથા જો આવા નિંદાની જેમ સાંભળો ને તો ઉદ્ધાર થઈ જાય. નિંદામાં કેવું પછી શું થયું, પછી કેવી તત્પરતા હોય. અને જો પેલો અડધી વાત મૂકી ગયો હોય ને તો બેચેન થઈ જઈ ગયો, હે કર્યું શું હશે છેલ્લે એને. તો ઘરે જઈને ફોન કરીએ કે પેલી વાત અડધી રહી ગઈ હતી ને આપણે. જો ઘણી વાર લોકો એમ કહેતા કે આ બધા ગામનું લોકો મને આવીને જ કહી જાય, તો કચરો ક્યાં નખાય? એને તમને શું સમજ્યા? આ નિંદા તો કચરા જેવું છે, અને કચરો ક્યાં નખાય? આ લોકો તો આમ મારતા, કચરો કચરા પેટીમાં નાખો, આમ લોકો ઇન્ડિયામાં લખ્યું હોય ને ઘણી વાર. એને તમને કહીને તમને સમજ્યા શું? 2 હાથ જોડીને કેવું, ભાઈ કચરો અહીંયા ના નાખીશ. આપણે કચરા પેટી નથી બનવું, આપણે તો ફ્લાવર વાસ બનવાનું છે કે પ્રભુના ગુણો રૂપી પુષ્પો જેમાં મૂકવામાં આવે, ફૂલો અને એની સુગંધ જેમાંથી આવે. આપણે તો આપણી જાતને આ કરવાનું છે. એટલે હવે પછી કોઈનું કહેવા આવે તો કે ભાઈ બીજે નાખ, મારામાં ન નાખીશ. કારણ કે નિંદા કરીને તમને સમજે છે શું? જો પાપની શરૂઆત નિંદા સાંભળવાથી થાય છે. અને નિંદા સાંભળતા દુર્ભાવો એના માટે આવવા લાગે, અને દુર્ભાવો દુષ્કર્મો તરફ લઈ જાય. પાપથી બચવું એનો સૌથી સહેલો મંત્ર એ છે, નિંદા સાંભળવાનું બંધ કરો. હા, તમે એ સ્થાને હો તો જુદી વાત છે. તમે કોઈ સંચાલન કરવાના હોય, તમારે કોઈ વ્યવસ્થા કરવાની હોય, તમારે કોઈને ભણાવવાનું હોય, યા ઘરમાં તમે મોભી રૂપે હોય, કંઈક ખોટું કરતો હોય ને, એ આખું એક જુદું મેટર છે, જ્યારે તમારી કોઈ જવાબદારી હોય. પણ કેવલ કોઈના નિંદા સાંભળવામાં જે રસ આવે છે ને, એ જ બતાવે છે કે હજી આપણા મનમાં પાપ છે. જો મનમાં પાપ ન હોત તો કોઈની નિંદા સાંભળવી ગમત નહીં. આકર્ષણ એનું જ છે. બચો, નિંદા સાંભળવાથી બચો, અને કરવાથી તો વધારે બચો. સાંભળવાની તો આ તો પછી આવે, પણ કારણ કે નિંદા સાંભળશો ને તો કરવાની ઈચ્છા થશે. કઈ રીતે? હે તે સાંભળ્યું, હમણાં જ પેલા મને આઈને શું કહી ગયા, એટલે તુરંત બીજે જવાની ઈચ્છા. અને સૌથી પ્રચાર કોઈ વસ્તુનો કરવો હોય તો બેસ્ટ વાત શું? કોઈને કહેતા નહીં હો, આ તો તમને કહું છું. કારણ કે એક ચોખ્ખી વાત છે, એક તમારો જે સારો મિત્ર હોય ને એનો બીજો સારો મિત્ર હોય જ. તમારો જે ખાસ ફ્રેન્ડ હોય એનો ખાસ ફ્રેન્ડ હોય જ દુનિયામાં. કોઈને કહેતા નહીં, આટલું કહી દો એટલે પતી ગયું. આખા ગામમાં બધાને ખબર પડી જાય. અને હવે તો વોટ્સઅપ ને કેટલી બધી સુવિધા છે, તરત વાત મૂકવી હોય. અને લોકોને પણ લખ્યું હોય એમાં રસ ન હોય. તમે વોટ્સઅપમાં જે વસ્તુ ડિલીટ કરી દો તો ફોન કરીને પૂછે શું લખ્યું તું, એમાં વધારે ઇન્ટરેસ્ટ હોય. તમે તમારે સામેવાળાને ફોન કરાવો ને તો ખાલી મેસેજ કરીને ડિલીટ કરી દો. પેલાનો આવે જ ફોન, શું ડિલીટ કર્યું, એને એમાં વધારે રસ હોય. મૂળ વાત એ જ છે
મહાપ્રભુજી સમજાય જેને ગુણગાનમાં જ રસ છે. તો પુષ્ટિ શ્રોતા, પુષ્ટિ મર્યાદા, મધ્યમાધિકાર વાળો અને પુષ્ટિ પ્રવાહી, આ ત્રણેય પ્રકારની ચર્ચા કરી. છેલ્લે કહ્યું કે શરણાગતિ જ, પ્રભુના શરણમાં રહેવું એ જ જીવનું પરમ કલ્યાણ. આગળ આ ગ્રંથને આપણે વિરામ આપીએ. આગળનો ગ્રંથ સંન્યાસ નિર્ણય, 14મો ગ્રંથ, 22 શ્લોક. નરહરિ સંન્યાસી બદ્રિકાશ્રમમાં મળ્યા અને સંન્યાસ ધર્મ વિશે જયારે પૂછે છે અને ત્યારે સંન્યાસ નિર્ણય નામનો ગ્રંથ બનાવ્યો છે. અત્યારના સમયમાં શું સંન્યાસ ઉચિત છે? અને જો ઉચિત છે તો કેવો સંન્યાસ લેવો? શું ખાલી ભગવા પહેરવા માત્રથી સંન્યાસી થઈ જવાય છે? તમે સંન્યાસ લઈ લો ને ભગવા પહેરી લે, તમારે અંદર બધા ગુણ આવી ગયા કહેવાય? કારણ કે લોકો તો કપડાને આદર આપે છે કે આ પહેર્યું છે એટલે ચોક્કસ મહાત્મા હશે. અને અત્યારના સમયનું માહોલ, વાતાવરણ શું લાગે છે કે સંન્યાસ ઉચિત છે? ખરેખર તો જેટલા સંન્યાસી જોઈતા હતા એટલા થઈ ગયા છે. હવે તો સારા સંસારીઓની જરૂર છે દુનિયામાં. સારા માતા, સારા પિતા, સારા ભાઈ, સારા બંધુ, સારા સંસારીઓ બનશો ને તો સમાજનું વધારે કલ્યાણ થશે. અને અહીંયા સંક્ષિપ્તમાં ચર્ચા કરીશ. પહેલો એક શ્લોક આપણે ગાન કરી લઈએ. પશ્ચાતાપ નિવૃત્ત્યર્થમ પરિત્યાગો વિચાર્યતે સમાર્ગ દ્વિતયે પ્રોક્તો ભક્તો જ્ઞાને વિશેષતઃ. આખા ગ્રંથનો અમુક શ્લોક લઈશ, પણ જો તમને સાર સમજાવું ને તો મહાપ્રભુજી 8 પ્રકારના સંન્યાસની વાત સંન્યાસ નિર્ણયમાં કરી છે. બધા શ્લોકોના સાર રૂપે અમુક શ્લોકો પણ લઈશું આપણે જો સમય રહેશે. સંન્યાસ માર્ગને સમજાવતા સૌથી પહેલા મહાપ્રભુજી કર્મ માર્ગના સંન્યાસને બતાવે છે કે કર્મ માર્ગ એટલે શાસ્ત્રોમાં યજ્ઞ યાગાદિનો માર્ગ. યજ્ઞને કર્મ કહેવામાં આવે શાસ્ત્રોમાં, અને યજ્ઞોનો જે માર્ગ છે એને કર્મ માર્ગ કહેવાય. કર્મનો સિદ્ધાંત જુદી વાત છે. ગીતાજીમાં જે કર્મનો સિદ્ધાંત બતાવે એ આખું જુદું ચેપ્ટર છે. કર્મ માર્ગ એટલે યજ્ઞનો માર્ગ. અને કર્મ માર્ગી સંન્યાસ 2 પ્રકારના મહાપ્રભુજી સમજાવે છે. એક કર્મ ફળ ત્યાગ રૂપ સંન્યાસ, અને બીજો સંસારમાં જે 4 આશ્રમ બતાવ્યા છે, બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. જે સંન્યાસ આશ્રમ છે 4 આશ્રમોમાં એ સંન્યાસ. તો કર્મ માર્ગમાં ભગવા પહેરીને જવાની, કારણ કે યજ્ઞ કરવો હોય તો સપત્નિક યજ્ઞો છે. તમારે પરિવારમાં રહેવું પડે, કારણ કે પરિવારમાં આપણા જેટલા ઋષિઓ હતા ને બધા ગ્રહસ્થાશ્રમી જ હતા, સંન્યાસી નહોતા. તમે જેટલા, એટલે તો તમે જયારે સંકલ્પ કરો, યજ્ઞ કરો, તમને પૂછે તમારું ગોત્ર બોલો. એ ગોત્ર શું છે? સપ્તર્ષિઓમાંથી કયા ઋષિના વંશજ તમે છો. એટલે આપણા ઋષિ મુનિઓ સંન્યાસી નહોતા, ગ્રહસ્થી જ હતા. સંન્યાસ માર્ગ તો પાછળથી એનો પ્રભાવ દેખાય. અને એટલા માટે જેને કર્મ માર્ગ, યજ્ઞના માર્ગમાં જવું હોય એનો સંન્યાસ શું છે? કર્મ ફળનો સંન્યાસ. કે હું જે યજ્ઞ કરું છું, ન મમ ન મમ, વારે ઘડી આપણે યજ્ઞ કરીએ ત્યારે બોલે ન મમ, મારું આમાં કાંઈ નથી, આ તો ઠાકોરજી જ કરાવે છે, પ્રભુનું જ પ્રભુને અર્પિત કરી રહ્યું છે. આ ભાવથી યજ્ઞ કરવા, ક્યાંય આસક્તિ ન રાખવી, અને બધું પ્રભુનું છે અને યજ્ઞ દ્વારા પ્રભુ સુધી પહોંચાડવાનું છે. આ કર્મ માર્ગનો સંન્યાસ કહેવાય. એટલે કે ઘર છોડીને જવાની જરૂર નથી, ઘરમાં જ રહે છે. ઘરના જ પદાર્થો, દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ અને મંત્ર, 6 વસ્તુની શુદ્ધિ જોઈએ. અને ગ્રહસ્થાશ્રમમાં જ યજ્ઞ સંભવ થઈ શકે. અને રોજ એના પદાર્થ, ઘી જોઈએ, તલ જોઈએ, આ બધી સામગ્રીઓ ક્યાં લેવા જાય? ગ્રહસ્થાશ્રમીમાં. એટલે આ કર્મ માર્ગનો છે. કર્મ ફળનો ત્યાગ. જે યજ્ઞ કરું છું એ યજ્ઞથી મારે કોઈ સુખ નથી જોઈતું, સ્વર્ગ નથી જોઈતું, પરમાત્માની પ્રસન્નતા માટે કરું છું. આ કર્મ માર્ગનો સંન્યાસ. કર્મ માર્ગનો બીજો સંન્યાસ છે ચોથા આશ્રમ રૂપે, કે જ્યારે જીવ બ્રહ્મચારી ગ્રસ્ત કરી લે, વાનપ્રસ્થ થાય, અને પછી સંન્યાસ લઈને વનમાં જઈ અને પોતે ભેગા કરેલા એ જ્ઞાનને દ્વારા પોતાનો આત્મ ઉદ્ધાર સાધે.
તો આ બે પ્રકારના કર્મ માર્ગીઓના સંન્યાસ. બે પ્રકાર છે ભક્તિ માર્ગીઓના. ભક્તિ માર્ગીઓના 4 પ્રકાર એમ તો મહાપ્રભુજી બતાવે છે. 4 પ્રકારના સંન્યાસની વાત કરી. એક, ભક્તિના અર્થે લેવામાં આવતો સંન્યાસ, એટલે કે એક ભક્તિના સાધક બની અને કથા શ્રવણ આદિ કરી અને એવા તીર્થોમાં જઈને નિવાસ કરવું જ્યાં પ્રભુની ભક્તિ થતી હોય, નિત્ય કથા થતી હોય. મારી ભીતર ભક્તિની પ્રાપ્તિ થાય, એ ભક્તિની પ્રાપ્તિ માટે ઘર છોડીને એવા સ્થાનોમાં જઈ નિવાસ કરવો, આ ભક્તિ માર્ગી સંન્યાસ. ભક્ત્યર્થ બીજો છે, ઘર જ્યારે ભક્તિમાં બાધક જેવું લાગવા માંડે, એમ થાય કે હવે આ ઘરમાં રહીને ભગવત સેવા સંભવ નથી, કારણ કે બધા જ પ્રતિકૂળ છે. ઘરમાં બધા સેવાના વિરોધી થઈ ગયા છે. બાર્યાદિર અનુકૂલશ્ચેત કાર્ય ભગવત ક્રિયામ ઉદાસીને સ્વયં કુર્યાત और પ્રતિકૂલે ગ્રહમ ત્યજેત. મહાપ્રભુજીની આજ્ઞા છે કે જ્યારે બધા સાથ આપતા હોય તો બધાનો સાથ લો, પણ જ્યારે એવા સંજોગ આવી જાય કે બધા તમારા ભક્તિના વિરોધી થઈ જાય, પછી ઘર છોડી એવી જગ્યાએ જઈને રહો જ્યાં કેવલ સેવામય તમે જીવન જીવી શકો. તો આ એક બીજો સંન્યાસ કે જે બાધકતા ભક્તિની ગૃહસ્થાશ્રમમાં છે, એ બાધક તત્વોને છોડી ભક્તિ માટે જતા રહેવું, સેવા માટે જતા રહેવું. બીજા 2 પ્રકાર મહાપ્રભુજી બતાવ્યા. એક ભક્તિ ઉત્તર સંન્યાસ કહ્યું, એમાં વિરહના ભવના અનુભવ માટે, કે જ્યારે જીવનમાં આ બધા સાધનો છે ને, એની જવાબદારીઓ ભગવત વિરહ પ્રગટવા નથી દેતી, પ્રભુનું સ્મરણ કરવા નથી. અને જ્યારે બધા સાધનો છૂટે અને જીવાત્માને પ્રભુની પ્રાપ્તિની ઈચ્છા થાય, ત્યારે પ્રભુને મેળવવાની ઉત્કંઠા જાગે છે, અને એ ઉત્કંઠામાં આ બધો સંસાર બાધક બની જાય છે. તો એવી અવસ્થામાં, ભક્તિના વિરહની પ્રાપ્તિની અવસ્થામાં માણસ ઘર છોડે, એ ભક્તિનો આ એક પ્રકારનો સંન્યાસ, ભગવત વિરહ અનુભવ માટે. અને છેલ્લો સંન્યાસ ભક્તિ માર્ગીએ કહ્યો કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ. પ્રપંચની વિસ્મૃતિ થઈ જાય, સેવા ફલરૂપા બની જાય અને સંસારમાં અનાસક્તિ પ્રગટી જાય. હવે ક્યાંય કોઈનામાં આસક્તિ નથી અને પ્રભુમાં પરમ આસક્તિ પેદા થઈ ગઈ, અને પછી જીવ ઘર બાર છોડી કેવલ સેવામય જીવન જીવવા લાગે. એ ભક્તિનો એક પરમ સંન્યાસ છે, ફલરૂપા સંન્યાસ છે. કે એવો પ્રેમ પ્રભુમાં, જેમ કુંભનદાસજી, સુરદાસજી, આસ્કરનદાસ જેવા જે ભગવદી જીવો થયા, એણે સંસાર આસક્તિ છોડી અને કેવલ ભગવદ આસક્તિમાં નિર્વાહ કર્યો. આ એક ભક્તિ માર્ગી સંન્યાસ. હવે જ્ઞાન માર્ગી સંન્યાસ સમજાયો 2 પ્રકારનો. એક જ્ઞાનાર્થ સંન્યાસ, જ્ઞાન મેળવવાની ઈચ્છા જાગે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, અને એ મેળવવા માટે સંસારને અજ્ઞાન રૂપે અને બંધન રૂપે જોઈ જ્ઞાન માર્ગી જીવ ઘરબાર છોડીને ગુરુને ત્યાં જઈને રહેવા લાગે અને જ્ઞાન પ્રાપ્તિ કરવા લાગે. આ જ્ઞાનાર્થ સંન્યાસ છે. અને છેલ્લો સંન્યાસ જ્ઞાન માર્ગનો કયો, જ્ઞાનોત્તર સંન્યાસ. એટલે કે જ્યારે જ્ઞાન પ્રગટ થઈ જાય, બ્રહ્મ જ્ઞાન થઈ જાય, સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, અને એ સમય પછી મારું અને તારાનો ભેદ જતો રહે, બધે જ બ્રહ્મના દર્શન થવા લાગે. અને એવી અવસ્થામાં જીવ ઘરબાર છોડી અને ભગવદમય બની અને ચારે ઓર વનમાં વિચરણ કરવા લાગે. આ છે જ્ઞાનોત્તર સંન્યાસ. તો આમ 8 પ્રકારના સંન્યાસની વાત સંન્યાસ નિર્ણયમાં મહાપ્રભુજી કરતા સુંદર વાત 6થા શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે. વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા હરે અતોત્ર સાધને ભક્તૌ નૈવ ત્યાગ સુખાવહ. વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વતા હરે. જેમ બળતા ઘરમાં કોઈ રહી શકતું નથી, એમ જેનું હૃદય વિષયોથી બળતું હોય એના હૃદયમાં ભગવાન પણ રહી શકતા નથી. અને એટલા માટે ઘરમાં આ હૃદય રૂપી ઘર વિષયોથી બળતું હોય તો ભગવાન એમાં આવીને નિવાસ કરશે એવી આશા કેમ રાખી શકાય? અને મહાપ્રભુજી આ માર્ગ, ભક્તિ માર્ગના ગુરુ કોણ છે એ સમજાવતા 8મા શ્લોકમાં આજ્ઞા કરે. કૌંડિન્યો ગોપિકા પ્રોક્તા ગુરવ સાધનમ ચતત ભાવો ભાવનયા સિદ્ધ
સાધનમ નાન્યદિશ્યતે. કૌંડિન્ય ઋષિ અને ગોપિકાહા ગુરવઃ. આપણા માર્ગના ગુરુ કોણ? તો કે ગોપીજનો જ આપણા ગુરુ છે. એમણે જેમ સંસારમાં રહેતા રહેતા લૌકિક લોકોની વચ્ચે લૌકિક કાર્ય કરતા કરતા પણ પ્રભુને પામી લીધા, આપણા ગુરુ ગોપીજનો છે. એટલે મહાપ્રભુજી કહે, ઘરમાં જ રહી, લોકોની વચ્ચે રહી અને મન ઠાકોરજીમાં જોડી ગોપીઓની જેમ પ્રભુની ભક્તિ જીવે કરવી જોઈએ. એ કૃષ્ણ વિરહીની ગોપીઓને ઘર હી મેં વન કી. પરમાનંદાજી એટલે જ કહે કે આ ગોપીઓ ઘર છોડીને વનમાં નથી ગઈ, એને તો ઘરમાં જ વનની જેમ જીવન પસાર કરી લીધું. કે જેમ નટ હોય દોરી ઉપર ચાલનારો, પેલો નટ હોય ને, એ દોરી પર ચાલતો હોય, જુએ બધે, હસતો હોય બધા સામે જોઈને, પણ એનું મન તે દોરી ઉપર જ લાગેલું હોય જેના ઉપર એ ચાલી રહ્યો છે. એમ જ સંસારમાં રહીએ, બધા ઉત્તમ વ્યવહાર કરીએ, પણ આપણું ચિત્ત તો હરિમાં હોવું જોઈએ કે જે દોરી ઉપર આપણે ચાલવાનું છે, જે ડોરથી આપણે બંધાયેલા છે. આગળ મહાપ્રભુજી આ ગ્રંથને વિરામ આપતા ઇતિ કૃષ્ણ પ્રસાદેન વલ્લભેન વિનિશ્ચિતમ એમ કહી અને શ્રી મહાપ્રભુજી આ સંન્યાસ નિર્ણયને વિરામ આપે છે. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. 15મો ગ્રંથ છે નિરોધ લક્ષણ. અદ્ભુત ગ્રંથ છે મહાપ્રભુજી. જો ભાગવતના 10મ સ્કંદની, જેને ભગવાનનું હૃદય કહીએ ને, એની લીલાનું નામ છે નિરોધ લીલા. અને નિરોધનો અર્થ થાય પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. અને એના લક્ષણ હવે મહાપ્રભુજી બતાવે છે. પ્રપંચ એટલે અહમતા મમતા રૂપી સંસાર. તો એ સંસારની વિસ્મૃતિ થઈ જાય અને ભગવાનમાં અનન્ય આસક્તિ થઈ જાય, એ ભગવાનની લીલાને નિરોધ લીલા કહેવાય. કે આ મનમાં પ્રભુમાં એવો પ્રેમ પ્રગટાવો કે જેથી સંસાર યાદ જ ના આવે. તો પ્રભુમાં નિરોધ. અને જે દિવસે તમારો ભગવાનમાં નિરોધ થાય એ જ દિવસે ભગવાનનો તમારામાં નિરોધ થઈ જાય. તો આ નિરોધ કોનો થયો? તો કે બ્રજભક્તોનો. એટલે મહાપ્રભુજી સુખ દુઃખ માંગે, સુખ માંગે. કહ્યું કેવું દુઃખ, ગોપીઓને કેવો નિરોધ સિદ્ધ થયો. રડતા રડતા ભગવાનમાં અનન્ય આસક્તિ થઈ. અને મહાપ્રભુજી વાત કરતા કહ્યું યચ્છ દુઃખમ યશોદાયા નંદાદીનાં ચ ગોકુલે ગોપિકાનાં તુ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાન મમ ક્વચિત. મહાપ્રભુજી રાજા દુબે ને માધવ દુબે જ્યારે મહાપ્રભુના શરણે આવ્યા, વિનંતી કરી કે જયરાજ આ મન બધેથી છોડી ઠાકોરજીમાં કેમ લાગે? અને ત્યારે નિરોધ લક્ષણ ગ્રંથ મહાપ્રભુજી ભણાવ્યો. સંસાર આસક્તિથી મુક્ત થઈ અનન્ય આસક્તિ ઠાકોરજીમાં. અહીંયા 3 પ્રકાર, પ્રથમ દશા, મધ્યમ દશા અને ઉત્તમ દશા, આ 3 દશાઓનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું. મહાપ્રભુજીએ આજ્ઞા કરી યચ્છ દુઃખમ યશોદાયા. ઠાકોરજી જ્યારે વ્રજ છોડીને મથુરા પધારી ગયા અને એ સમયે જે દશા વ્રજવાસીઓની થઈ, યચ્છ દુઃખમ યશોદાયા. આપણે તો કલ્પના ન કરી શકીએ કે એ સમયે યશોદાજીની શું દશા થઈ હશે. નંદાદિનાંચ ગોકુલે, ગોકુલમાં નંદાદી ગોપોની જે દશા થઈ. યશોદાજી તો પોક મૂકીને રડી શકે, અમારા નંદ બાબા તો આંખમાંથી આંસુ નથી સારી શકે. ગોપીઓના રડવાનો શોર ભાગવતમાં સંભળાય છે, પણ ભાગવતકારે ગોપોને તો રડવાય નથી દીધા. આ ગોપોના પ્રેમને કોણ સમજી શકે? નંદાદી ગોપીઓની જે દશા થઈ છે, યચ્છ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શાન મમ ક્વચિત. અને ગોપીઓએ જે દુઃખનો અનુભવ કર્યો, હે પ્રભુ એ દુઃખ મને પ્રાપ્ત થાય. ઘણા દુઃખો પણ ભાગ્યશાળીને મળતા હોય છે. જે દિવસે ભગવાનને યાદ કરીને તમારા આંખમાં જળજળી આવી જાય ને, ત્યારે માનજો કે તમારા કરતા મોટો ધનવાન બીજો કોઈ નથી. કારણ કે પ્રભુના પ્રેમનું ધન તમારા હૃદયમાં આવ્યું અને ઉભરાઈને આંસુ બનીને બહાર આવ્યું. બ્રજ કે બિરહી લોગ બિચા. કેવું દુઃખ થયું. બ્રજ કે બિરહી
लोग विचार व्रज के विरही, लोग विचार बिन गोपाल ठगे से ठारे, अति दुर्बल तन हारे हारे, व्रज के विरही लोग विचार। હવે તો ઘર ઘરમાંથી યમુના વહી રહી છે. इति गोप्य प्रगायंत प्रपंतस्य चित्रधा रुरुदुः सुस्वम राजन कृष्ण दर्शन જ્યાં રાસમાં પણ ગોપીઓ રડી, અહીંયા ઠાકોરજી જ્યારે પધાર્યા છે, જે દશા ગોપીઓની મહાપ્રભુજી કહે ક્યારેક આ દશાનો અનુભવ થાય, ક્યારેક હૃદય એ અવસ્થામાં જઈને સ્પર્શે પ્રભુના પ્રેમને. આનાથી મોટું સૌભાગ્ય શું હોય કે જેને प्रभु याद કરીને જેની આંખો ભીંજાય. रोने से और इश्क में बेबाक हो गए, धोए गए इतना कि बस पाक हो गए. આવું દુઃખ મને મળે. હવે આગળ સુખની વાત કરી. ઉદ્ધવાગમને જાતા ઉત્સવો સુમહાન્યથા. ઉદ્ધવજી જ્યારે બ્રજમાં આવ્યા અને જે મોટો ઉત્સવ થયો, આવો ઉત્સવ ક્યારેક મારા મનમાં થાય. અદ્ભુત ચર્ચાઓ. નિરોધ લક્ષણ ગ્રંથ બહુ અદ્ભુત છે. અને આ 6થા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આવા ગુણગાનમાં જે સુખ છે ને, એ સુખ તો દુનિયામાં બીજે ક્યાંય નથી. गुणगाने सुखावाप्ति गोविन्दस्य प्रजायते, यथा तथा शुकादीनां नैवात्मनि कुतोऽन्यतः. ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે. ગોવિંદના ગુણગાનમાં જે સુખ છે, એ સુખ તો નિરાકાર બ્રહ્મના ઉપાસક એવા સુખદેવજીને પણ સુખનો અનુભવ ધ્યાનમાં થતો નથી. કથા આવે છે ને કે સુખદેવજી તો ઘર છોડીને જન્મતાની સાથે ભાગ્યા, વનમાં જઈને નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરે છે. વ્યાસજીને થયું કે ભાગવતનો કોઈ અધિકારી હોય તો આ સુખદેવ છે, પણ એને તો નિરાકાર બ્રહ્મની ઉપાસનામાં લગ્ની લાગી છે. શું કરવું? શિષ્યોને ભાગવતના શ્લોકો યાદ કરાવ્યા અને વનમાં મોકલ્યા. ફૂલો છૂટતા હો ને ત્યારે આ શ્લોકોને ગાજો અને ફૂલો છૂટજો. અને ઋષિ પુત્રો સુંદર વાંસની છાબ લઈને આવ્યા. એક એક ફૂલ છૂટતા જાય અને મધુર મધુર શ્લોકોના ગાન કરતા જાય. बर्हापीडं नटवर वपु कर्णयो कर्णिका. બરહા પીડમ, મયુર પિચ્છ જેણે માથે ધારણ કર્યું છે. બર એટલે મોર. અને સુખદેવજી નિરાકાર બ્રહ્મની ઉપાસનામાં લાગ્યા છે, જ્યોતનું ધ્યાન કરે છે. અને અહીંયા જ્યાં ઋષિ પુત્રો બોલ્યા બરહા પીડમ, એટલે ધ્યાનમાં ફર 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 ફરકતું મોર પીછું દેખાવા લાગ્યું. નટવર વપુ નટવત વરવત, કર્ણયો કર્ણિકારમ, કોઈના કર્ણમાં સુંદર કર્ણિકારનું પુષ્પ ઝૂલતું દેખાયું. આશ્ચર્ય થયું, આવું તો પહેલા ક્યારે થયું નથી. કોણ છે જેણે મોણ પીછું ધારણ કર્યું છે? કોણ છે જેણે કાનમાં કર્ણિકાનું પુષ્પ? પીતાંબર હવામાં લહેરાતું દેખાયું. કનક કપીશમ, અરે આ કોણ છે? વય જયંતિમ ચ માલામ, મધમત્તા ફૂલોની સુગંધ પવનના ઝોકાની સાથે સુખદેવજીની નાસિકામાં ગઈ. અરે આ કોની ફૂલોની માળા છે? અને એટલામાં જ્યાં વર્ણન કરી રહ્યા છે ઋષિ પુત્રો, ઠાકોરજીએ અધર પર વેણુ પધરાવી અને વેણુના સ્વર ભર્યા. બિપ્રત વાંચ કનક કપીશમ વૈ જયંતિમ ચ માલામ રંદ્રાન વેણો રધર સુદયા પૂરયન ગોપ વૃંદૈ વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કે. અને છમ 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 ડગલે ચાલતા પરમાત્મા સ્વચ્છંદ વિહાર કરતા વૃંદાવનમાં પ્રવેશ કર્યા. આટલું બોલ્યા અને સુખદેવજી ઉભા થઈ ગયા. અરે કોણ છે આવું સુંદર બાલક? આ શ્લોક શેના છે? ઋષિ પુત્રોએ કહ્યું આ તો કૃષ્ણનું વર્ણન છે અને આ શ્લોક ભાગવતજીના છે. ક્યાં મળશે? કે આપના પિતા પાસે, વ્યાસજી પાસે. અને દોડ્યા છે સુખદેવ.
મારે ભાગવત ભણવું છે. તો જે ગુણગાનમાં સુખ છે, જો સુખ હોત ગોપાલ હી ગાય. જો સુખ હોત ગોપાલ ગાય, જો સુખ હોત ગોપાલ ગાય, સોન હોત જપ તપ વ્રત સંયમ, સોન હોત જપ તપ વ્રત સંયમ, કોટિક તીરથ નાય, કોટિક તીરથ નાય, જો સુખ હોત ગોપાલે ગાય. જો સુખ હોત ગોપાલ હી ગાય, જો નવ્રત તપ સંયમ કોટિક તીર્થ નાય. સત્સંગમાં જે આનંદ છે ને, એવો આનંદ તો બીજે ક્યાંય નથી. કારણ કે તીર્થમાં જવું પડે, જપ કરવા પડે, તપ કરવું પડે, પણ પ્રભુની કથા સાંભળો ને તો આપમેળે બધા કાર્યો થવા લાગે. કોઈ એક એવું સત્કર્મ ખરું કે જેનાથી બધા પુણ્યો મળી જાય? તો કે હા, પ્રભુના ગુણગાન, પ્રભુની કથા એ એવું સત્કર્મ છે કે બધા પુણ્યો સહજમાં થઈ જાય. તો એ આનંદ તો ક્યાંય નથી. આગળ કહ્યું, ક્લિષ્ટમાનાન જનાન દૃષ્ટ્વા કૃપા યુક્તો યદા ભવેત તદા સર્વ સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ બહિ. જ્યારે ઠાકોરજી ક્લિષ્ટમાનાન જનાન દૃષ્ટ્વા, હૃદયમાં તાપથી ભરેલા જીવને જુએ છે ને, ગોપીઓ જ્યારે ભગવદ વિરહમાં વ્યાકુળ બની ગઈ, ક્લિષ્ટમાનાન થઈ ગઈ, તાપાયુક્ત થઈ ગઈ. અને જ્યારે આવા જીવોને, નિસાધન જીવોને જુએ, ત્યારે ઠાકોરજી એમના હૃદયમાંથી પ્રગટ થઈ સામે પ્રગટ થઈ જાય છે. કૃપા યુક્તો યદા ભવે, પ્રભુ કૃપા કરી છુપાયા હતા હૃદયમાં જ ગોપીઓને. ચારે ઓર શોધતી હતી, પણ પોતાના દિલમાં ન શોધ્યા, એમાં ન ગોત્યા, અને પ્રભુ હૃદયમાંથી પ્રગટ થઈ ગયા. આમ મહાપ્રભુજીએ સમજાવ્યું, આનાથી પર કોઈ મંત્ર નથી. નાતઃ પર તરો મંત્રો, નાતઃ પર તરસ સ્તવ. આ તો સૌથી શ્રેષ્ઠ સ્તુતિ છે, આનાથી પર કોઈ મંત્ર નથી. એમ સમજાવી મહાપ્રભુજી આ ગ્રંથને આપણે વિરામ આપીએ. બોલો ગોવર્ધનનાથ વલ્લભાધીશ. 16મો ગ્રંથ સેવાફલ. 14 ટીકાઓ આની ઉપર છે. પ્રત્યેક આચાર્યોએ એની વ્યાખ્યાઓ કરી છે, અદ્ભુત ચર્ચાઓ છે. વિશ્વદાસ છીપાને આ ગ્રંથ મહાપ્રભુજી ભણાવ્યો. 7.5 શ્લોક વામંગ શ્રી વલ્લભનું અને સેવાફલ વિવરણ ભણાવ્યા પછી એમણે કહ્યું કે મહારાજ, આપની વાણી તો ક્લિષ્ટ છે, મને કેમ સમજમાં આવે? એટલે મહાપ્રભુજીએ સેવાફલ વિવરણ પણ લખ્યું એની સાથે. એટલે ગ્રંથની સાથે સેવાફલ વિવરણ બંને છે. 3 પ્રકારના જીવોની વાત અહીંયા કરવામાં આવી. જેવો જે અધિકારી એવા ફલની એને પ્રાપ્તિ. પુષ્ટિ માર્ગનું ફલ શું છે? સેવા ફલ. કારણ કે પુષ્ટિ માર્ગનું કર્તવ્ય ધર્મ તો સેવા છે. કૃષ્ણ સેવા સદા કાર્યા. શ્રેષ્ઠ કાર્ય કયું? ત્યાં પૂછ્યું ને, એકમ શાસ્ત્ર દેવકી પુત્ર એકમ દેવો દેવકી મંત્રોપેકસ્તસ્ય નિયામા નામાની કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. શ્રેષ્ઠ કર્મ કયું? તો કે એની સેવા. કૃષ્ણ સેવા સદા કાર્યા કર્મ કયું? અને સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાદીપ, એ જ ધર્મ. તો જેવો જેનો અધિકાર એવા ફલની એને પ્રાપ્તિ. 3 પ્રકારના અધિકારી અહીંયા બતાવ્યા. પુષ્ટિ પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહી. જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ. અને 3 પ્રકારના પ્રતિબંધ બતાવ્યા. અને 3 પ્રકારના પ્રતિબંધોને બતાવતા કે ઉદ્વેગ, પ્રતિબંધોવા और ભોગોવા. ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ, આ 3 સેવાના પ્રતિબંધ છે. એટલે કે રોકનારા, એ ફળને ન પ્રાપ્ત કરાવનારા. આ 3 પ્રતિબંધો છે, એની ચર્ચા કરી. 3 ફળ બતાવ્યા. સંક્ષિપ્તમાં જો સાર રૂપે આને કહું, એ તો 1 શ્લોક જો આપણે ગાન કરવો હોય તો આપણે પ્રારંભ રૂપે સેવા ફલનો પ્રથમ શ્લોક ગાન કરી પછી સાર રૂપે તમને સમજાવું.  યાદૃશી સેવના પ્રોક્તા,                                                                                              યાદૃશી સેવના પ્રોક્તા,
તત્સિદ્ધૌ ફલમુચ્યતે અલૌકિકસ્ય દાનેહિ ચાદ્ય સિદ્ધેન્મનોરથ. જેવા અધિકારી એવા ફલની ચર્ચા કરે. પુષ્ટિ પુષ્ટિ જીવ માટે સેવાનું ફલ શું? તો કહ્યું અલૌકિક સામર્થ્ય. પુષ્ટિ પુષ્ટિ અલૌકિક સામર્થ્ય એટલે કે આજ દેહમાં એવું સામર્થ્ય આવી જાય, આજ આંખે તમને ઠાકોરજીના સાક્ષાત દર્શન થાય, આજ કાનથી પ્રભુની વેણુ અને વાણી સંભળાય, આજ દેહથી તમારી સામે ઠાકોરજી તમારા હાથે ભોજન આરોગે, તમારી સેવાનો પ્રગટ થઈને સ્વીકાર કરે, આજ પુષ્ટિ પુષ્ટિ ભક્તનું ફલ છે. આ પુષ્ટિ માર્ગી શુદ્ધ પુષ્ટિ જીવનું ફલ અલૌકિક સામર્થ્ય. ભગવાન જેવું સામર્થ્ય જીવને પ્રાપ્ત થઈ જાય. અલૌકિક, જેમ પુરુષોત્તમ દાસની વાર્તામાં આવતું ને, દીકરાને એમ થયું કે પિતાજી ગરડા થઈ ગયા, લાવને હવે કાલથી હું સેવામાં જાઉં. અને જ્યાં સેવામાં જવા જાય અને જોયું તો પોતાના પિતા જે 80 વર્ષના હતા એ 20 વર્ષના યુવાન દેખાયા. આશ્ચર્ય થયું, હું તો ગરડો માનતો, સેવામાં યુવાન, આવું અલૌકિક સામર્થ્ય ક્યાંથી? ત્યારે ભાવ પ્રકાશમાં લખ્યું કે શું ગોપાલદાસ એમના પુત્ર એવું માને છે કે યુવાનીથી સેવા થાય? બહુ સુંદર ભાવ. શું તમે એમ માનો છો કે મોટું ઘર હોય તો સેવા થઈ શકે? શું તમે એમ માનો છો કે ધન હોય તો સેવા થઈ શકે? શું તમે એમ કે શરીર સારું ચાલતું હોય તો જ સેવા થઈ શકે? હરિરાયજી કે ના, સેવા મોટા ઘરથી નથી થતી, સેવા વધારે ધનથી નથી થતી, સેવા સ્વસ્થ શરીરથી નથી થતી, કારણ કે આવું તો ઘણા પાસે છે. બધા મોટા ઘરમાં ઠાકોરજી છે, બધા ધનિકને ત્યાં ભગવત સેવા છે, દરેક યુવાન કોઈ સારો શરીર વાળો સેવા કરે છે. મોટા ઘરથી સેવા નથી થતી, ધનથી સેવા નથી થતી, યુવાનીથી સેવા નથી થતી. સેવા એ જ કરી શકે છે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા હોય. પ્રભુ જેના હાથનું લેવા માંગે ને એનો જ હાથ ઉપડે, બાકી બધુંય હોય પણ હાથ ખિસ્સામાં જાય નહીં, હાથ માળામાં જાય નહીં. સહેલું નથી. હાથ બધાને મળે, દરેક હાથને સેવા ન મળે. આંખ બધાને મળે, દરેક આંખને દર્શન ન મળે. પગ બધાને મળે પણ દરેક પગને યાત્રા ન મળે. તો અહીંયા પુષ્ટિ, જે શુદ્ધ પુષ્ટિ, પુષ્ટિ પુષ્ટિ જીવ છે એના માટે અલૌકિક સામર્થ્ય. પ્રાય એમ કહેવાતું કે માણસ મર્યા પછી ગોલોકધામમાં જઈને સેવા કરે, પણ આ પુષ્ટિ પુષ્ટિનું ફળ શું છે? આ જ દેહમાં 84,252 આપણા સાક્ષાત પ્રમાણ છે. આ જ દેહથી સ્વાનુભાવ જીવને થયો અને ભગવત સેવા કરી. પુષ્ટિ મર્યાદાનું ફળ કયું? એ પુરુષોત્તમમાં સાયુજ્ય, પ્રભુ સાથે જોડાઈ જવું. 4 પ્રકારની મુક્તિ કહી છે: સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય. જીવની મુક્તિ કહી તો 4 પ્રકારે કહ્યું. સાયુજ્ય મુક્તિ શું છે? મર્યા પછી જીવાત્મા ભગવાન સાથે જોડાઈ જાય, એટલે કે એમના શણગાર બને, એમની માળા બને, એ રીતે પ્રભુ સાથે જોડાઈ જવું સાયુજ્ય. સારૂપ્ય શું છે? ભગવાન જેવું રૂપ એને મળે અને ભગવાનના પાર્ષદ બની જાય. આ સારૂપ્ય મુક્તિ કહેવાય. ભગવાનના જે પાર્ષદો છે ને એ પાર્ષદો બિલકુલ ભગવાન જેવા છે, નારાયણ જેવા, ચતુર્ભુજ, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા. આ સારૂપ્ય મુક્તિ. ત્રીજું સામીપ્ય મુક્તિ, કે લીલામાં કોઈ સખીજન ગોપીજનનું રૂપ મળે અને પ્રભુનું સામીપ્ય સદા મળે. અને ચોથું સાલોક્ય, એટલે કે ભગવાનના ધામની પ્રાપ્તિ. ત્યાં પશુ બનો, પંખી બનો કે કોઈ જુદી જુદી સેવાની પ્રાપ્તિ થાય, કોઈ કણ બનો, કોઈ રજકણ બનો, કોઈ ફૂલ બનો, કોઈ પણ બનીને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય એને કહેવાય સાલોક્ય મુક્તિ. તો અહીંયા મારી પુષ્ટિ મર્યાદા જીવનું ફળ એ સાયુજ્ય, પ્રભુ સાથે જોડાઈ જવું, એ ફળ કહ્યું, સેવા ફલ. અને પુષ્ટિ પ્રવાહી જીવ એનું ગતિ કહ્યું કે સેવો ઉપયોગી દેહ. ગોલોક ધામની પ્રાપ્તિ થાય અને સેવા ઉપયોગી દેહની એને પ્રાપ્તિ થાય. આમ 3 પ્રકારના પુષ્ટિ અંતર્ગત ભેદ બતાવ્યા જીવના, અને 3 પ્રકારની ફલ બતાવ્યું કે આ 3 જીવોને 3 ફલ પ્રાપ્ત થાય. હવે એમાં 3 પ્રતિબંધ માનવામાં આવ્યા. ઉદ્વેગ એ સેવામાં પ્રતિબંધ છે. ઉદ્વેગ એટલે ચિંતા. જીવ છે ને ચિંતાથી ઘેરાયેલો,
કોઈ ન, એટલે સેવા કરનારને કમથી કમ સેવાના ટાઈમે કોઈ લૌકિક ચિંતન કરવું નહીં. જે બની ગયું હોય એનું નહીં કરવું, અને જે થવાનું હોય એનું નહીં કરવું. આપણે આ ક્ષણે ભગવત સેવામાં છીએ તો એ ક્ષણોને માણવી, જે ક્ષણોમાં હોય. અને સેવા વર્તમાનમાં છે, થઈ ગઈ એને યાદ નથી, અને થવાનું છે ત્યારે થશે. ત્યારે આપણે તો આ ક્ષણનો લાવો લેવાનો. તો ઉદ્વેગ, પ્રતિબંધ. પ્રતિબંધ બે પ્રકારના કયા? એક જીવકૃત, બીજો ભગવતકૃત. એક જીવકૃત પ્રતિબંધ છે કે આપણા સ્વભાવ થકી, આપણા વ્યવહાર થકી અનેક વિક્ષેપો સેવામાં આવે, યા બીજા કોઈ સગાવાલા થકી, આ બધા જીવકૃત પ્રતિબંધ. અને બીજો છે ભગવતકૃત પ્રતિબંધ. ઠાકોરજી જ ન ઈચ્છતા હોય કે આ સેવા કરે, અને ભગવતકૃત પ્રતિબંધનું કોઈ નિવારણ નથી. અહીંયા આચાર્ય ટીકામાં સમજાવ્યું કે જીવકૃત તો સમજપૂર્વક નિવારી શકાય, પણ ભગવતકૃત પ્રતિબંધ જેને કર્યો હોય એ ક્યારે સેવા ન થાય. એ ગમે તેટલી વ્યવસ્થા કરે, બધું ગોઠવે, ઘણાના ઠાકોરજી નહીં, બીજાને ત્યાં જ બિરાજતા રહે ને, કાયમ સૂતક ને સૂતક ચાલતું જ રહે. આનું ગયું તો આનું લાગ્યું, આનું ગયું તો આનું લાગ્યું. એક બે કહેતા હતા, 1 વર્ષ સુધી મારાથી સેવા ન થઈ. મેં ધન્ય છે તમને. આવી અડચણો. તો જયારે ભગવતકૃત પ્રતિબંધ થાય ને, ત્યારે જીવના પ્રયાસો પણ કામ નથી લાગતા. ત્યારે માનવું કે ઠાકોરજી જ ઈચ્છા નથી કરતા. તો બીજો પ્રતિબંધ, ઉદ્વેગ પ્રતિબંધ, ભોગોવા. અને જીવની ભોગ વૃત્તિ, કંઈક લૌકિક ભોગવવાની ઈચ્છા, એને પણ પ્રતિબંધ માનવામાં આવ્યો છે. અને જીવની અંદર રહે છે આ લૌકિક પામવાની ઈચ્છા. તો આ ત્રણને પ્રતિબંધ માન્યા છે. અને આ સેવાના 3 ફલ અને 3 પ્રતિબંધની ચર્ચા કરી. વિવરણમાં એનો વિસ્તાર કર્યો કે આનું નિવારણ કઈ રીતે કરી શકાય, અને આ પરમ ફલની પ્રાપ્તિ કેમ કરી શકાય. તો આમ આ 16મા ગ્રંથને વિરામ તરફ લઈ જાઉં. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, ગુસાઈજી પરમ દયાલ કી જય.